નમસ્તે, જય માતાજી। ભાભી મને બચાવી લો, આ શબ્દો તે કાગળની ચબરખી પર લખેલા હતા જે મારી દેવરાણીએ છોડી હતી, જે ઘણા વર્ષોથી કોમામાં પથારી પર પડી હતી। એક બેભાન વ્યક્તિ લખી કઈ રીતે શકે? પ્રિયાએ ધ્રુજતા હાથે તેનું નામ પોકાર્યું તો તેની સજ્જડ બંધ આંખોના ખૂણામાંથી આંખોનું એક ટીપું વહી નીકળ્યું। તે જીવંત હતી, તે ઘણા વર્ષોથી મરવાનું નાટક કરી રહી હતી। આખરે તેને કઈ વાતનો ડર હતો કે તે પોતાની આંખો પણ ખોલી શકતી નહોતી। આ હોસ્પિટલના રૂમમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જે ક્યારેય દુનિયાની સામે ન આવવું જોઈએ। વાર્તા શરૂ થાય તે પહેલાં કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક બટન દબાવો। તમે ક્યાંથી છો કોમેન્ટમાં જણાવો અને અમે તમારા માટે તમામ ખુશીઓ મોકલીશું। પતિને ગુજરી ગયાને 3 મહિના થઈ ગયા હતા। પ્રિયાએ અંતિમ સંસ્કાર પછી સાસરિયાઓ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા, ફોન નંબર બદલી નાખ્યો અને તહેવારો પર પણ કોઈ દુઆ સલામ નહીં। જ્યારે પતિ જ ન રહ્યો તો તે ઘર સાથે સંબંધ રાખવાનો શું મતલબ? સાસુના મહેણા ટોણાવાળા ફોન અને દેવરના બેરૂપ તહેવારી મેસેજ બધું બંધ થઈ ગયું હતું। આ રીતે તે ચૂપચાપ પોતાનું એકલું જીવન જીવી રહી હતી કે એક મંગળવારની બપોરે સૂતા પહેલાં ફોનની ઘંટડી વાગી અને પ્રિયાની આંખ ખુલી ગઈ। અજાણ્યો નંબર હતો। સામાન્ય રીતે તે કાપી નાખતી, પણ તે દિવસે ખબર નહીં કેમ તેના હાથ ફોન ઉપાડવા માટે લંબાયો। તમે દર્દીના ગાર્ડિયન છો ને? દર્દીની હાલત અચાનક ખૂબ બગડી ગઈ છે, તેથી તમને ફોન કર્યો છે। હોસ્પિટલમાંથી ફોન હતો। પ્રિયા ધાબળો ફેંકીને પથારીમાંથી ઊભી થઈ ગઈ। ગાર્ડિયન? એવો કોણ હતો જેના માટે તેને ગાર્ડિયન તરીકે ફોન કરી શકાય? તેને કંઈ સમજાયું નહોતું રહ્યું। શું હું દર્દીનું નામ જાણી શકું છું? અનિતાજી। ગાર્ડિયનના સંપર્કમાં તમારો નંબર બીજા સ્થાને હતો અનિતા। આ નામ સાંભળતા જ પ્રિયાના હાથ પગ ઠંડા પડી ગયા। તેની દેવરાણી અનિતા થોડા વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માત પછી કોમામાં હતી। ડૉક્ટરોએ કહી દીધું હતું કે તેના હોશમાં આવવાની આશા લગભગ નહીવત છે। ત્યારબાદ સાસરિયાઓએ પણ તેનો ઉલ્લેખ કરવાનું બંધ કરી દીધું હતું। પતિની હાજરીમાં પણ જ્યારે અનિતાની વાત નીકળતી ત્યારે બધા યા તો વાત બદલી નાખતા હતા યા ઊંડો શ્વાસ લઈને ચૂપ થઈ જતા હતા। અમે પહેલા ગાર્ડિયનને ફોન કર્યો હતો પણ તેમણે ઉપાડ્યો નહીં। પહેલો ગાર્ડિયન? તે જરૂર સાસુ હશે। પ્રિયાને પોતાની ગરદન પાછળ એક અનિષ્ટ ધ્રુજારી મહેસૂસ થઈ। સાસુનો ફોન ન ઉપાડવો એ કોઈ સામાન્ય વાત નહોતી। તે શ્રી હોસ્પિટલ હોય કે સરકારી ઓફિસ, પોતાના નામ સાથે જોડાયેલો કોઈ પણ ફોન ક્યારેય છોડતી નહોતી। તેનો ફોન ન ઉપાડવો એટલે એ નહોતું કે તેણે ફોન ન ઉપાડ્યો, પણ તેને જાણી જોઈને ન ઉપાડ્યો। પ્રિયા થોડીવાર ખચકાતી રહી। આ મારો મામલો નથી, તેણે મનોમન પોતાને કહ્યું। તે એક તૂટેલો સંબંધ હતો અને તે પરિવાર સાથે ફરી જોડાવાનું કોઈ કારણ નહોતું। પણ એક વ્યક્તિ જે કોમામાં છે, તેની હાલત ગંભીર છે અને કોઈ ગાર્ડિયન નથી આવી રહ્યું। તે આ વાત તેના મગજમાં ઘૂમતી રહી। અનિતા અને પ્રિયા તહેવારો પર રસોઈમાં સાથે ભજીયા બનાવતી હતી। સાસુની નજરોથી બચીને તેઓ એકબીજાને જોઈને હસી લેતી હતી। કંઈ પણ કહ્યા વિના પણ તેમના દિલ એકબીજા સાથે જોડાયેલા હતા। આખરે પ્રિયાએ ટેક્સી બોલાવી લીધી। હોસ્પિટલ પહોંચવામાં 40 મિનિટ લાગી, પણ બારી બહારનો કોઈ પણ નજારો તેના દિલમાં ઉતરી રહ્યો નહોતો। ટેક્સીમાંથી ઉતરીને હોસ્પિટલની લોબી પાર કરીને અને લિફ્ટમાં ચડતી વખતે તેના દિલની ધડકન તેજ થતી જતી હતી। 5મા માળે આઈસીયુના ગલિયારામાં ફિનાઇલની તેજ ગંધ ફેલાયેલી હતી અને ટ્યુબલાઇટનો પ્રકાશ ઠંડો લાગી રહ્યો હતો। બીજા રૂમમાંથી ક્યારેક ક્યારેક લોકોના અવાજ આવી રહ્યા હતા, પણ ગલિયારાના છેડા સુધી પહોંચતા પહોંચતા સન્નાટો ગાઢ થતો ગયો। નર્સ સ્ટેશનમાંથી અનિતાના રૂમનો નંબર પૂછીને તે ગલિયારામાં આગળ વધી 502 રૂમના દરવાજા પર પહોંચીને પ્રિયાના પગ જાણે જામ થઈ ગયા। દરવાજાની તિરાડમાંથી એક ધૂંધળો રૂમ અને મશીનોના એક લયમાં આવતા અવાજ સિવાય કંઈ નહોતું દેખાઈ રહ્યું। દર્દીના રૂમ કરતાં વધારે એક ગોદામ જેવો લાગી રહ્યો હતો। તેણે દરવાજો ધકેલીને અંદર પગ મૂક્યો। રૂમની અંદરનું વાતાવરણ એટલું ઠંડુ હતું કે તેને કોઈના રહેવાની જગ્યા કહેવી મુશ્કેલ હતી। ન કોઈ ફૂલ હતું, ન કોઈ અંગત સામાન સિવાય એક ટુવાલના, ન કોઈ પરિવારની તસવીર, ન ફળોની ટોકરી અને ન કોઈ સંભાળ રાખનારું, ન કોઈ નિશાન। પથારી પર અનિતા લેટેલી હતી। તે પ્રિયાની યાદોવાળી અનિતાથી ખૂબ અલગ દેખાઈ રહી હતી। પીળા પડી ગયેલા ચહેરા પર ડીપની નળી લાગેલી હતી અને ગાલ અંદર ખસી ગયા હતા। આંખો સજળ બંધ હતી અને તેમાં કોઈ હલનચલન નહોતી। જીવન છે? પ્રિયા ધીમેથી પથારીની પાસે રાખેલી ખુરશી પર બેસી ગઈ। દિવાલ પર ગાર્ડિયનની જાણકારીવાળો એક કાગળ ચોંટાડેલો હતો, જેના પર નામ સાસુનું હતું, પણ મુલાકાતના રેકોર્ડને જોતાં ખબર પડી કે છેલ્લા 3 મહિનામાં કદાચ જ કોઈ તેને મળવા આવ્યું હતું। મહિનામાં એકવાર પણ નહીં। આ કોઈ એવા દર્દીનો રૂમ હતો જેનો પરિવાર હોય? આના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો। જે માએ તેને જન્મ આપ્યો, જે પતિએ તેની સાથે લગ્ન કર્યા, તે બધા ક્યાં હતા? કોઈ તેને આ રીતે કેવી રીતે છોડી શકે? પ્રિયાનું દિલ કડવાશથી ભરાઈ ગયું। અહીં આવીને હું કરી પણ શું શકું?
પ્રિયાએ એક ઊંડો શ્વાસ લઈને ઊભા થવાનો નિર્ણય કર્યો. જેવો તેણે પોતાનો બેગ ઉઠાવવા માટે હાથ લંબાવ્યો, તેની નજર પથારીની સાઈડ રેલિંગ વચ્ચે ફસાયેલી કોઈ વસ્તુ પર પડી. એક વળેલા કાગળનો ટુકડો હતો. તેના કિનારા વળેલા હતા અને તેને ખૂબ નાનો કરીને વાળવામાં આવ્યો હતો, જાણે કોઈએ જાણી જોઈને છુપાવ્યો હોય. તેને રેલિંગની તિરાડમાંથી ખૂબ અંદર સુધી ખોસી દેવામાં આવ્યો હતો. પ્રિયાએ એકવાર આસપાસ જોયું અને ધીમેથી તેને બહાર કાઢ્યો. કાગળ ખોલતા જ તેનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. ધ્રુજતી હસ્તલેખન એટલી વાંકી ચૂકી કે મુશ્કેલીથી વાંચી શકાતી હતી. દરેક અક્ષરને પૂરી તાકાતથી દબાવીને લખવામાં આવ્યો હતો, ભાભી મને બચાવી લો. પ્રિયા ત્યાં જ જામ થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું હતું કે તે બેભાન છે, વર્ષોથી કોઈ હલનચલન નથી કરી. આવો વ્યક્તિ લખી કઈ રીતે શકે? તેના હાથમાં પકડેલો કાગળ ધ્રુજી રહ્યો હતો. તેનું મગજ શૂન્ય થઈ ગયું હતું. બચાવી લો, આ માત્ર શબ્દો નહોતા, આ એક ચીસ હતી. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી એક નર્સને પ્રિયાએ પૂછ્યું. તેણે પોતાના અવાજને ધ્રુજવાથી રોકવાની પૂરી કોશિશ કરી પણ નિષ્ફળ રહી. સાંભળો, શું આ દર્દી ક્યારેય હોશમાં આવી છે? નર્સે ચાર્ટ પર એક નજર નાખી અને માથું હલાવી દીધું. ના, બિલકુલ નહીં. કોઈ પ્રતિક્રિયા નથી આપતી. દર્દ આપવા પર પણ કોઈ હલનચલન નહીં. આ હાલતમાં ઠીક થવાની આશા ખૂબ ઓછી છે. નર્સ આ કહીને ઝડપથી આગળ વધી ગઈ, જાણે આ કોઈ મોટી વાત ન હોય. પણ પ્રિયાના હાથમાં અનિતાની હસ્તલેખનવાળી ચબરખી હતી. આ કોઈ સપનું કે વહેમ નહોતો. નર્સની વાત અને હાથની ચબરખી વચ્ચેનું અંતર એટલું વધારે હતું કે પ્રિયાને ચક્કર આવવા લાગ્યા. પ્રિયા ફરીથી પથારી પાસે ગઈ. તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું, પણ તેણે પોતાના અવાજને ધીમો રાખ્યો. તેને ડર હતો કે બહાર કોઈ સાંભળી ન લે. અનિતા, તેણે ખૂબ ધીમેથી, લગભગ શ્વાસના અવાજમાં પોકાર્યું. કંઈ ન થયું, બસ મશીનોના અવાજ એક લયમાં આવી રહ્યા હતા. પ્રિયાએ અનિતાના કાનની પાસે પોતાનું મોં લઈ જઈને ફરીથી પોકાર્યું, અનિતા, હું છું તારી ભાભી. અને તે જ પળે અનિતાની પાંપણો હળવીકથી ધ્રુજી. આ ખૂબ નાની હલનચલન હતી, પણ પ્રિયાએ તેને જોઈ લીધી. અને પછી તેની સજ્જડ બંધ આંખોના ખૂણામાં આંસુનું એક ટીપું ઉભરી આવ્યું. તે ધીમે ધીમે અવાજ કર્યા વિના તેના ગાલ પર વહી ગયું. આ તે વ્યક્તિના આંસુ હતા જે ખૂબ સમયથી રડી નહોતી શકી. વર્ષોથી રોકાયેલા આંસુ જે હવે બસ છલકાઈ પડ્યા હતા. પ્રિયાના શ્વાસ જાણે રોકાઈ ગયા. તેની પાસે કહેવા માટે શબ્દો નહોતા. તે બસ અનિતાના ચહેરાને જોતી રહી. તેની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા અને બધું ધૂંધળું થઈ ગયું. ત્યારે પ્રિયાને કલાઈ પર કંઈક અડકવાનો અહેસાસ થયો. તે સાડીનો પલ્લું પકડી રહી હતી. તે એટલી જ કમજોર હરકત હતી કે તેને તાકાત કહેવી મુશ્કેલ હતી. પણ તેમાં એક ઈરાદો હતો, એક એવી આંગળી જે મોટી વિનંતીથી કહી રહી હતી, મને છોડતી નહીં. પ્રિયાની કરોડરજ્જુમાં એક ધ્રુજારી દોડી ગઈ. બેભાન હોવાની વાત ખોટી હતી. તે હોશમાં હતી. તે વર્ષોથી આ પથારી પર, આ સુમસામ રૂમમાં એકલી જાગી રહી હતી, જ્યાં તેનો પરિવાર મહિનામાં એકવાર પણ નહોતો આવતો. આ ઠંડા રૂમમાં જ્યાં માત્ર મશીનોનો અવાજ ગૂંજતો હતો. આખરે થયું શું હતું? કોઈને ખબર કેમ ન પડી? યા પછી બધાને ખબર હતી અને બધા અજાણ બની રહ્યા હતા? પ્રિયાના મગજમાં એક સાથે ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે ગલિયારામાંથી કોઈના આવવાની આડ થઈ. ચપ્પલ જેવો કોઈ અવાજ પાસે આવીને રોકાઈ ગયો. જેવી પ્રિયાએ દરવાજા તરફ જોયું, ગલિયારાના ખૂણામાંથી કોઈનો પડછાયો ઝડપથી વળીને ગાયબ થઈ ગયો. કોઈ જરૂર આ તરફ જોઈ રહ્યું હતું. તેને લાગ્યું જાણે તેની પાછળથી ઠંડી હવાના એક ઝોંકો આવ્યો હોય. પ્રિયાએ તરત જ પોતાના હાથની ચબરખીને ખિસ્સામાં ઊંડે સુધી નાખી દીધી. તેનું દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું કે અવાજ કાન સુધી આવી રહ્યો હતો. રૂમમાં માત્ર ખુદ મશીનોનો અવાજ હતો અને અનિતા ફરીથી કોઈ પણ હલનચલન વિના લેટેલી હતી, જાણે હમણાં જ જે થયું તે થયું જ ન હોય. પણ પ્રિયા જાણતી હતી કે આ રૂમમાં એક એવું સત્ય છુપાયેલું છે જેને કોઈ બહાર નથી આવવા દેવા માંગતું. અને તે સત્યની વચ્ચે અનિતા એકલી ફસાયેલી છે. ખિસ્સામાં રાખેલી ચબરખી તેના હાથમાં ખડખડાટ કરી રહી હતી. ભાભી મને બચાવી લો. આ એક લાઈન પ્રિયાને પૂરી રીતે જકડી રહી ચૂકી હતી. તે રાત પ્રિયા એક પળ પણ સૂઈ ન શકી. તેણે ખિસ્સામાંથી ચબરખી કાઢીને મેજ પર રાખી અને તેને વારંવાર વાંચતી રહી, ભાભી મને બચાવી લો. હસ્તલેખન એટલું વાંકું ચૂકું હતું કે પહેલી વારમાં વાંચવું મુશ્કેલ હતું, પણ જેટલી વાર તે તેને જોતી તેમાં છુપાયેલી લાચારી એટલી સાફ મહેસૂસ થતી. આ તે વ્યક્તિના શબ્દો હતા જે વર્ષોથી પથારી પર પડ્યો હતો અને કોઈ રીતે પેન પકડીને લખ્યું હતું. તેને લાગ્યું કે આ વાત તે એકલી ન રાખી શકે. અનિતાની ગાર્ડિયન સાસુ હતી અને જ્યાં સુધી તે કંઈ નહીં કરે, સારવાર શરૂ નહોતી થઈ શકતી. પ્રિયાએ ચબરખીને સંભાળીને પોતાના બેગમાં રાખી અને બીજા દિવસે સવારે સાસુને મળવાનો નિર્ણય કર્યો. સાસુ તે જ જૂના ફ્લેટમાં રહેતી હતી.
ડોરબેલ વગાડતા અંદરથી ચપ્પલ ઘસવાનો અવાજ આવ્યો અને દરવાજો ખુલ્યો. સાસુનો ચહેરો સામે હતો. પ્રિયાને જોતા જ તેની આંખો સંકોચાઈ ગઈ અને હોઠ નીચેની તરફ ઝૂકી ગયા. તેના ચહેરા પર શું વાત છે? અચાનક કેવી રીતે? સ્વાગત તો દૂર, કોઈ દુઆ સલામ પણ નહીં. પ્રિયાએ કોઈ પણ રીતે પોતાના ચહેરાના ભાવોને સંભાળ્યા અને લિવિંગ રૂમમાં ચાલી ગઈ. સાસુ સોફા પર બેસીને હાથ બાંધીને બેસી ગઈ. તેની નજરો તેજ હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તેને પહેલેથી જ અંદાજો હોય કે કોઈ અણગમતી વાત થવાની છે. પ્રિયાએ પોતાની જગ્યા પર બેસીને બેગમાંથી ચબરકી કાઢી અને સાસુની સામે મૂકી દીધી. માજી, આ અનિતાએ લખ્યું છે. તેના પથારીમાં ખોસેલું મળ્યું હતું. મને લાગે છે કે તે હોશમાં છે. શું આપણે તેની સારવાર ફરીથી શરૂ ન કરાવવી જોઈએ? પ્રિયાએ સાસુના ચહેરા પર બદલાતા ભાવોને સાફ જોયા. તે હેરાન નહોતી. તેની આંખો મોટી થવાને બદલે તેની ભ્રમરો તંગ થઈ ગઈ અને હોઠ એક સીધી લીટીમાં ફસાઈ ગયા. જાણે કોઈ એવી વસ્તુ સામે આવી ગઈ હોય જેને ક્યારેય ન આવવી જોઈએ. ચિંતા કે દુઃખના કોઈ નિશાન નહોતો. આ પ્રતિક્રિયા જોઈને પ્રિયાનો આત્મા ધ્રુજી ગયો. સાસુએ ચબરખીને ઝૂંટવી લીધી. તે પહેલાં કે પ્રિયા કંઈ કરી શકે, તેણે કાગળને બંને હાથોથી પકડીને એક ઝટકામાં ફાડી નાખ્યો. એકવારથી મન ન ભરાયું તો તેને ટુકડાઓને ઉઠાવીને વધુ બારીક ફાડી નાખ્યો. ફાટેલા કાગળના ટુકડા ફર્શ પર વેરવિખેર થઈ ગયા અને સાસુની આંગળીઓ સફેદ પડી ગઈ હતી. તેનું નામ ન લો. સાસુનો અવાજ અચાનક ધીમો પડી ગયો. આ ચીજ પાડવા કરતાં પણ વધારે ડરામણો હતો. તેની આંખોમાં ગુસ્સા સિવાય કંઈ નહોતું. તે અમારા પરિવાર માટે એક કલંક છે. તેને આમ જ પડ્યું રહેવું જોઈએ. પ્રિયા સખ્તામાં આવી ગઈ. આ પૈસાની ચિંતા નહોતી, સારવારનો ખર્ચ કે ઘરની આર્થિક સ્થિતિની વાત નહોતી. સાસુના શબ્દોમાં અનિતા નામની વ્યક્તિને મિટાવી દેવાની નફરત સાફ ઝલકી રહી હતી. આવો માટે કોઈ નારાજગી, યા જેમ કે તે આ વાતને જ ન સહન કરી શકતી કે અનિતા જીવન છે અને શ્વાસ લઈ રહી છે. માજી, પણ તે હોશમાં છે. આપણે તેને આમ કેવી રીતે છોડી શકીએ? હોશમાં આવવાથી શું બદલાઈ જશે? જો તે ઉઠી ગઈ તો વધુ મુસીબત થશે. સમજી? ઉઠી ગઈ તો મુસીબત થશે? આ વાત વિચિત્ર હતી. સામાન્ય રીતે કોઈ કોમામાંથી બહાર આવે તો પરિવાર ખુશ થાય છે, યા ઓછામાં ઓછું રાહતનો શ્વાસ લે છે. પણ તેના સાસુ તેને ઉઠવાથી ડરી રહી હતી. જાણે સૂતેલા માણસના જાગવાનું કોઈ ખાસ કારણ હોય જે તેને મંજૂર ના હોય. સાસુ સોફા પરથી ઉઠીને પ્રિયાને ઘૂરવા લાગી. તેના કરચલીવાળા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આંખોમાં જરા પણ ખચકાટ નહોતી. જ્યારે તે મરીને આ ઘરમાંથી જશે ત્યારે જ શાંતિ મળશે. મેં કહી દીધું ને, તો બસ કહી દીધું. આ શબ્દો સાંભળીને પ્રિયા ત્યાં જ જામ થઈ ગઈ. આ એક પરિવારના સભ્યના શબ્દો નહોતા. ભલે ગમે તેટલો ઝઘડો હોય, વહુ હોસ્પિટલમાં પડી હોય અને કોઈ કહે કે મરીને જશે, આ સામાન્ય નહોતું. પ્રિયાએ મનોમન વિચાર્યું, આ સ્ત્રી અનિતાના જાગવાથી પરેશાન નહીં પણ ડરેલી છે. સાસુ લિવિંગ રૂમમાં ફરતી ફરતી બબડવા લાગી. અનિતાનું નામ આવતા જ તે કાબુ બહાર થઈ જતી હતી. પ્રિયા ચૂપચાપ તેને જોતી રહી અને તેને એક જૂની વાત યાદ આવી. તેણે પોતાના પતિ પાસેથી સાંભળ્યું હતું કે અકસ્માત પછી અનિતાની તમામ સંપત્તિ સાસુના નામે કરી દેવામાં આવી હતી. તે સમયે તેણે વિચાર્યું હતું કે ઘરના વડીલ હોવાના નાતે તે સંભાળી રહી હશે. પણ હવે આ પ્રતિક્રિયા જોઈને તે વાતને મતલબ બિલકુલ અલગ લાગી રહ્યો હતો. ક્યાંક અનિતાના જાગવાનો કે ન જાગવાનો સંબંધ તે સંપત્તિ સાથે તો નથી જોડાયેલો. શંકા ગાઢ થવા લાગી. જેવી પ્રિયા ઉઠવા લાગી, સાસુએ તેનો હાથ પકડી લીધો. પકડમાં ખૂબ તાકાત હતી. તેણે પોતાનો ચહેરો પ્રિયાની નજીક લાવીને ધીમા અવાજમાં કહ્યું, પ્રિયા, ફરીથી હોસ્પિટલ ન જતી, સમજી? આ એક ચેતવણી હતી, કોઈ ગુજારિશ યા સલાહ નહીં. એક સાફ ચેતવણી. સાસુની આંખો સીધી પ્રિયાની આંખોમાં જોઈ રહી હતી. તે આંખોમાં એક પળ માટે કંઈક ઠંડુ ચમક્યું. આ મામલામાં પડીને એક બે લોકોએ પોતાનો જીવ નથી ગુમાવ્યો. આ શબ્દો તેના કાનોમાં ગુંજવા લાગ્યા. જીવ ગુમાવી ચૂક્યા છે, એક બે લોકો નહીં. પ્રિયાના મગજમાં પોતાના પતિનો ચહેરો ઘૂમી ગયો. અચાનક પડી જવું, કોઈ પણ સંકેત વિના દુનિયા છોડી દેવી. તે સમયે પણ તેને કંઈક વિચિત્ર લાગ્યું હતું, પણ અંતિમ સંસ્કારની દોડધામમાં તે સવાલો દબાઈ ગયા હતા. ક્યાંક જીવ ગુમાવી ચૂકેલા લોકોમાં તેનો પતિ પણ તો સામેલ નહોતો. તેના રૂવાડા ઊભા થઈ ગયા. પ્રિયાએ ધીમેથી સાસુનો હાથ છોડાવ્યો અને દરવાજા તરફ આગળ વધી ગઈ. જ્યારે તે બૂટ પહેરી રહી હતી ત્યારે પણ તેને પોતાની પીઠ પર સાસુની નજર ચૂપતી મહેસૂસ થઈ રહી હતી. દરવાજો બંધ કરીને ફ્લેટમાંથી નીકળીને ચાલતી વખતે તેની ગરદન અકળાઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું જાણે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. તેણે એકવાર પાછળ ફરીને જોયું, પણ કોઈ નહોતું. પછી થોડા પગલાં ચાલતા તેને ફરીથી પગલાંની આહટ સંભળાઈ. આ વખતે તેણે અચાનક પાછળ જોયું. તેને લાગ્યું કે તેને પાછળ ન જોવું જોઈએ. તે લગભગ દોડતા મેટ્રો સ્ટેશન પહોંચી. એસ્કેલેટરથી નીચે ઉતરતી વખતે જ્યારે તેણે શ્વાસ લીધો તો સામેના કાચમાં પોતાના પડછાયા પર નજર પડી. પ્રિયાની પાછળ 3-4 પગલાંના અંતરે એક કાળા જેકેટવાળો માણસ ઊભો હતો. જેવો પ્રિયાએ કાચમાંથી તેને જોયો, તે માણસ તરત જ પોતાનું માથું ફેરવી લીધું.
પ્રિયાનું દિલ ડૂબી ગયું. આ એક ઇત્તેફાક હોઈ શકે છે, પણ સાસુના ઘરેથી નીકળ્યા પછી જે અહેસાસ તેને થઈ રહ્યો હતો તે કાચમાં દેખાયેલા માણસની હરકત સાથે મળીને યકીનમાં બદલાઈ ગયો. કોઈ તેના પર નજર રાખી રહ્યું હતું. મેટ્રોથી ઘરે પાછા ફરતી વખતે પ્રિયાએ પોતાની મુઠ્ઠીઓ ભીસેલી હતી. આ માત્ર એક બીમાર દેવરાણીની સંભાળનો મામલો નહોતો. સાસુનો વિચિત્ર ગુસ્સો, સારવાર રોકવાની જીદ, રહસ્યમય ચેતવણી અને પીછો કરતી નજરો, આ બધું એક દોરાથી જોડાયેલું હતું. ઘરનો દરવાજો બંધ કરીને તાળું માર્યા પછી પણ તે થોડીવાર ત્યાં જ ઊભી રહી. ઊંડો શ્વાસ લીધા પછી તેને પોતાને સંભાળી શકી. મારે ખબર કાઢવી પડશે. જો કોઈ નહીં કરે તો મારે કરવું પડશે. તેને ફર્શ પર વિખરાયેલા ચબરખીના ટુકડા યાદ આવ્યા. સાસુએ ભલે તેને ફાડી નાખ્યો હોય, પણ તેમાં લખેલા શબ્દ ભૂસાયા નહોતા. ભાભી, મને બચાવી લો. તે અવાજ હજી પણ તેના કાનોમાં ગુંજી રહ્યો હતો. પ્રિયા ડરેલી હતી, પણ તે જાણતી હતી કે તે પાછળ હટી શકે નહીં. જો તે પાછળ હટી તો અનિતા ખરેખર તે હોસ્પિટલના રૂમમાંથી હંમેશા માટે ગાયબ થઈ જશે. સાસુની ચેતવણી પછી પ્રિયા હોસ્પિટલ જવાનું છોડી ન શકી. ઉલટાનું તેની પ્રતિક્રિયાએ તેના શકને વધુ ગાઢ બનાવી દીધો હતો. તે પોતાની આંખોથી જોવા માંગતી હતી કે અનિતાના જાગવાને રોકવાનું આખરે કારણ શું છે. થોડા દિવસો પછી પ્રિયા મોડી સાંજે હોસ્પિટલ પહોંચી. મુલાકાતનો સમય પૂરો થવાનો હતો. તે નર્સ સ્ટેશન પાસેથી પસાર થઈને અનિતાના રૂમમાં ગઈ. લાઇટ બંધ અને ચૂપચાપ ગાર્ડિયનની ખુરશી પર બેસી ગઈ. તેનો ઈરાદો હતો કે કોઈને ખબર ન પડે તેમ તે ત્યાં જ રહેશે. તે જોવા માંગતી હતી કે રાત્રે આ રૂમમાં કોણ આવે છે અને શું થાય છે. સમય વીતતો ગયો. હોસ્પિટલનો વોર્ડ શાંત થવા લાગ્યો. દિવસભરની દોડધામ પછી નર્સોના પગલાંની આહટ પણ ઓછી થઈ ગઈ અને ગલિયારાની અડધી લાઇટો બંધ કરી દેવામાં આવી. અનિતા હજી પણ હલ્યા ચલ્યા વિના લેટેલી હતી અને મશીનોના અવાજ વચ્ચે પ્રિયા ખુરશી પર સંકોચાઈને અંધારામાં આંખો ખોલીને બેઠી રહી. 1-2 કલાક પછી તેને ઊંઘ આવવા લાગી, પણ તેને દાંત ભીંસીને પોતાને જગાડી રાખી. રાતના લગભગ 11 વાગ્યા હતા. ગલિયારામાંથી પગલાંનો અવાજ આવ્યો. આ નર્સના પગલાં નહોતા, ન ચપ્પલ ન બૂટ, પણ સેન્ડલનો અવાજ હતો. ટક ટકનો અવાજ નિયમિત રીતે નજીક આવતો ગયો અને રૂમના દરવાજા પર રોકાઈ ગયો. પ્રિયાએ પોતાનો શ્વાસ રોકી લીધો. તેનું દિલ ગળા સુધી આવી ગયું હતું. સારું થયું કે તેણે ખુરશીને પહેલાં જ રૂમના ખૂણામાં પડદાની પાછળ ખસેડી દીધી હતી. દરવાજો ખુલ્યો. અંધારામાં એક માણસનો પડછાયો અંદર આવ્યો. ગલિયારાના પ્રકાશમાં એક પળ માટે જે ચહેરો દેખાયો તેને જોઈને પ્રિયાએ પોતાના મોં પર હાથ મૂકી દીધું. તે દેવર હતો, વિક્રમ. તેણે એકવાર ચારે તરફ જોયું અને પછી ઝડપથી અંદર આવી ગયો. તેને બિલકુલ અંદાજો નહોતો કે પ્રિયા ત્યાં છે. વિક્રમ સીધો અનિતાના પથારી પાસે ગયો. તેને ડ્રીપની નળીને હાથમાં લીધી અને તેના કનેક્શનની તપાસ કરવા લાગ્યો. તેણે ન તો અનિતા સાથે કોઈ વાત કરી અને ન જ એવું લાગી રહ્યું હતું કે તેણે કોઈની પાસેથી પરવાનગી લીધી હોય. તેણે ખિસ્સામાંથી કંઈક નાનકડું કાઢ્યું અને દવા નાખવાની જગ્યાએ કંઈક કરવા લાગ્યો. અંધારાના કારણે સાફ નહોતું દેખાઈ રહ્યું કે તે શું કરી રહ્યો હતો, પણ તેની હરકતો ખૂબ સંયમિત હતી. એવું લાગી રહ્યું હતું કે આ તેનું રોજનું કામ છે. પ્રિયા પડદાની પાછળથી આ બધું જોતી જોતી જામ થઈ ગઈ. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે તે મુઠ્ઠીઓ ભીંચી લીધી. તેને અવાજ નહોતો કરવો. જો તે પકડાઈ ગઈ તો ખબર નહીં શું થશે. વિક્રમ પોતાનું કામ પૂરું કરીને રૂમમાંથી બહાર નીકળી ગયો, પણ તે વધારે દૂર ન ગયો. ગલિયારામાંથી ફોન પર વાત કરવાનો અવાજ આવ્યો. પ્રિયાએ શ્વાસ રોકીને કાન લગાવી દીધા. અવાજ ધીમો હતો, પણ રાતના સન્નાટામાં એક એક શબ્દ સંભળાઈ રહ્યો હતો. હજી એવી છે જ્યાં સુધી તે ઉઠતી નથી કોઈ તકલીફ નથી. આ સાંભળીને પ્રિયાની આંખો ફેલાઈ ગઈ. જ્યાં સુધી ઉઠતી નથી કોઈ તકલીફ નથી. આ ખબર અંતર જણાવવા જેવું નહોતું. આ કોઈને રિપોર્ટ આપવા જેવું હતું. તે કોઈને જણાવી રહ્યો હતો કે તેણે અનિતાને ઉઠવાથી રોકી રાખી છે. પ્રિયાએ ધ્રુજતા હાથે ખિસ્સામાંથી ફોન કાઢ્યો. સ્કીનનો પ્રકાશ બહાર ન જાય તેથી તેને કપડાથી ઢાંકીને રેકોર્ડિંગનું બટન દબાવી દીધું. તેનું દિલ ફાટવા જેવું હતું, પણ તેની આંગળીઓ યોગ્ય જગ્યાએ કામ કરી રહી હતી. વિક્રમનો અવાજ ચાલુ રહ્યો. હા માં, તમે ચિંતા ન કરો, હું બધું જોઈ રહ્યો છું માં. તે પોતાની મા સાથે વાત કરી રહ્યો હતો. પ્રિયાએ હોઠ ભીંચી લીધા. આ કોઈ ઇત્તેફાક નહોતો. આ એક વિચારેલી સમજૂતીવાળી યોજના હતી. ફોન કટ થઈ ગયો અને વિક્રમ ફરીથી રૂમમાં આવ્યો. આ વખતે તે અનિતાના પથારીની બિલકુલ પાસે ઊભો રહ્યો અને પોતાનો ચહેરો તેના નજીક લઈ ગયો. પ્રિયા પડદાની તિરાડમાંથી આ બધું જોઈ રહી હતી અને બરાબર શ્વાસ પણ નહોતી લઈ રહી. વિક્રમે અનિતાના કાનમાં ફૂસફૂસાવ્યું. અવાજ ધીમો હતો પણ શાંત. રૂમમાં સાફ સંભળાઈ રહ્યો હતો. વધારે હલવાની કોશિશ કરી તો વધી મુશ્કેલી થશે. આ એક ધમકી હતી, એક બેભાન વ્યક્તિને ધમકી. આનો મતલબ હતો કે વિક્રમ પણ જાણતો હતો કે અનિતા હોશમાં છે. તે જાણી બૂજીને તેને ઉઠવાથી રોકી રહ્યો હતો.
તે જ પળે પ્રિયાને બધું સમજાઈ ગયું. અનિતાએ ચબરખી કેમ છોડી હતી, તે નર્સોની સામે કોઈ પ્રતિક્રિયા કેમ નહોતી આપતી. અનિતા જાણી જોઈને કોમામાં હોવાનું નાટક કરી રહી હતી, કારણ કે તે જાણતી હતી કે હલવાની કોશિશ કરી તો વધુ મુશ્કેલી થશે. નો શું મતલબ છે? તે જાણતી હતી કે જો કોઈને ખબર પડી કે તે જાગી ગઈ છે તો તેની સાથે શું થશે. વિક્રમ રૂમમાંથી ચાલ્યો ગયો. સેન્ડલનો અવાજ ગલિયારામાં દૂર થતો ગયો અને પૂરી રીતે ગાયબ થયા પછી પણ પ્રિયા થોડીવાર સુધી હલી નહીં. તેના પગમાં જાન નહોતી બચી. તેણે કોઈ રીતે ઊભા થઈને અનિતાના પથારી પાસે પગલાં વધાર્યા. તેણે ધીમેથી અનિતાનો હાથ પકડ્યો. હાથ ઠંડો હતો, પણ તેમાં એક હળવી ધ્રુજારી હતી. આ વાતનો પુરાવો હતો કે તેણે વિક્રમની બધી વાતો સાંભળી હતી. સાંભળી રહી છો? હું છું. પ્રિયાએ ખૂબ ધીમેથી ફૂસફૂસાવ્યું. અનિતાની આંગળીઓ 2 વાર ખૂબ ધીમેથી હલી. 1 વાર નહીં, બરાબર 2 વાર. આ કોઈ અચાનક થયેલી હરકત નહોતી. આ એક જવાબ હતો. સાંભળી રહી છું, જીવંત છું તેનો સંકેત. પ્રિયાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. ડર, ગુસ્સો અને દુઃખ બધું એકસાથે ઉમટી આવ્યું. આ સ્ત્રી વર્ષોથી આમ જ જીવી રહી હતી, જાગતા હોવા છતાં જાગી નહોતી શકતી. એક જેલ જેવી પથારી પર. ત્યારે દરવાજા તરફથી એક અવાજ આવ્યો. કોઈકે દરવાજો હળવો ખોલ્યો અને પછી બંધ કરી દીધો. પ્રિયાએ તરત જ અનિતાનો હાથ છોડ્યો અને માથું ફેરવ્યું. દરવાજો બંધ હતો, પણ કોઈકે અંદર ડોકિયું જરૂર કર્યું હતું. પ્રિયાને સાફ મહેસૂસ થયું કે તેમાં માત્ર વિક્રમ જ નહીં, આ હોસ્પિટલમાં અનિતાની આસપાસની દેખરેખમાં બીજા લોકો પણ સામેલ હોઈ શકે છે. તેણે ફોન કાઢીને રેકોર્ડિંગ ફાઇલ ચેક કરી. વિક્રમનો અવાજ સાફ રેકોર્ડ થઈ ગયો હતો. આ જ ફાઇલ હવે પ્રિયાનું એકમાત્ર હથિયાર હતી, અને સાથે જ તેને એ પણ ખબર હતી કે આ ફાઇલનું હોવું તેને ખતરામાં મૂકી શકે છે. રૂમની બારીમાંથી બહાર કાળો આકાશ દેખાઈ રહ્યો હતો. પ્રિયાએ અનિતાના ચહેરાને જોયો. બંધ આંખો, પીળા ગાલ અને તેના પર સુકાયેલા આંસુના નિશાન. જો તે આ વ્યક્તિને આમ જ છોડીને ચાલી ગઈ તો બીજી વાર આવવા પર કદાચ તે ખરેખર તેનો હાથ ન પકડી શકે. આ વિચાર તેના મગજમાં વીજળીની જેમ કોંધ્યો. તે પાછળ હટી શકે નહીં. પ્રિયાને તે રાત યકીન થઈ ગયો હતો કે જો હવે તે પાછળ હટી તો અનિતા ખરેખર મરી જશે. પ્રિયાએ રેકોર્ડિંગ ફાઇલ લઈને વિચાર્યું કે તેને ક્યાં જવું જોઈએ. પોલીસ પાસે જવા માટે પુરાવા ખૂબ નબળા હતા, અને હોસ્પિટલમાં જણાવવા પર ખબર નહીં કોણ વિક્રમનો સાથી હતો. ઘણા દિવસો સુધી વિચાર્યા પછી તેને એક વ્યક્તિ યાદ આવ્યો. જૂના મિત્ર, જે મહોલ્લામાં એક મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તે પતિથી 15 વર્ષ મોટા હતા, પણ બંનેની દોસ્તીમાં ઉંમરનો કોઈ અંત નહોતો. તેમણે અંતિમ સંસ્કારમાં પણ છેલ્લે સુધી સાથ આપ્યો હતો. દુકાનનો દરવાજો ખોલીને અંદર જતાં જ ગુપ્તાજીએ ચશ્મા ઉપરથી પ્રિયાને જોઈ. સ્વાગત કરવાને બદલે તેમણે પહેલાં પ્રિયાનો ચહેરો વાંચ્યો. તે વર્ષોથી લોકો સાથે મળતા જોડતા આવ્યા હતા. તેમની આંખોમાં તે અનુભવ સાફ દેખાતો હતો. ચહેરો ખૂબ ઉતરેલો છે. શું વાત છે? પ્રિયાએ વળતી ફરતી વાત કરવાનો સમય નહોતો. તે દુકાનના અંદરના રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને ફોન કાઢ્યો. રેકોર્ડિંગ વગાડતા જ વિક્રમનો અવાજ ગુંજ્યો. હજી એવી જ છે જ્યાં સુધી તે ઉઠતી નથી, કોઈ તકલીફ નથી. ગુપ્તાજીનો ચહેરો સખત થઈ ગયો. તેમણે ચશ્મા ઉતારીને આંખો ચોળી અને થોડીવાર સુધી ચૂપ રહ્યા. જ્યારે પ્રિયાએ હોસ્પિટલમાં થયેલી બધી ઘટનાઓ જણાવી તો ગુપ્તાજીએ એકવાર પણ માથું ન હલાવ્યું. બધું સાંભળ્યા પછી તેમણે મોં ખોલ્યું. આ દર્દીની સંભાળ નહીં, આ તો તેને કેદ કરીને રાખવાનું છે, ગુપ્તાજીએ ધીમા અવાજમાં કહ્યું. દાયકાઓમાં અનુભવવાળા ફાર્માસિસ્ટની જેમ તેમણે સ્થિતિને તરત સમજી લીધી. તેમણે કહ્યું કે પરિવારનો કોઈ સભ્ય જે ડૉક્ટર નથી, રાત્રે એકલા આવીને દવાની સાથે છેડછાડ કરે, આ બિલકુલ પણ સામાન્ય નથી. અનિતાની હાલતને ફરીથી બરાબર તપાસવી પડશે. હું એક સારા રિહેબ સ્પેશિયાલિસ્ટને જાણું છું. અમે ચૂપચાપ આ કામ કરીશું. ગુપ્તાજીએ તે દિવસે ફોન કર્યો. 2 દિવસ પછી એક રિહેબિલિટેશન ડૉક્ટર અનૌપચારિક રીતે અનિતાની તપાસ કરવા આવ્યા. પ્રિયા બેચેનીથી પરિણામોની રાહ જોઈ રહી હતી. પરિણામો ચોંકાવનારા હતા. અનિતા પૂરી રીતે બેભાન નહોતી. ડૉક્ટરે જણાવ્યું કે જ્યારે તેમણે અનિતાને પ્રકાશ અને અવાજથી ઉત્તેજિત કરી તો તેના મગજની તરંગોમાં સાફ પ્રતિક્રિયા દેખાઈ, ખાસ કરીને માનવીય અવાજ પર. ડૉક્ટરે કહ્યું કે તેના હોશમાં આવવાની પૂરી સંભાવના છે જો યોગ્ય રિહેબ થેરાપી અને દવાઓનું સમાયોજન કરવામાં આવે તો ઠીક થવાનો દર ઘણો વધારે છે. આ સાંભળીને પ્રિયાએ બંને હાથોથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. તેને બચાવી શકાય છે. આટલા વર્ષો બરબાદ નહોતા થયા. જો કોઈએ યોગ્ય સમયે હાથ પકડ્યો હોત તો તે ઘણા સમય પહેલાં જાગી શકી હોત. પણ સમસ્યા કંઈક બીજી હતી. ડૉક્ટરે અનિતાના જૂના મેડિકલ રેકોર્ડ જોતા એક વિચિત્ર વાત પર ધ્યાન આપ્યું. આ દર્દીએ પહેલાં પણ પ્રતિક્રિયા દેખાડી હતી, પણ દર વખતે સારવાર રોકી દેવામાં આવી. પ્રિયાને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો. પ્રતિક્રિયા દેખાવા પર સારવાર રોકી દેવામાં આવી. સામાન્ય રીતે તો પ્રતિક્રિયા દેખાવા પર સારવારને વધુ તેજ કરવામાં આવે છે,
પણ અહીં ઉલટું થયું હતું. રેકોર્ડમાં માત્ર એટલું લખ્યું હતું, ગાર્ડિયનના અનુરોધ પર સારવારની દિશામાં બદલાવ. ગુપ્તાજીએ રેકોર્ડ જોઈને ઊંડો શ્વાસ લીધો. કોઈએ જાણી જોઈને આ વ્યક્તિને જાગવાથી રોકી છે. આ સાંભળતા જ પ્રિયાના મગજમાં બધી કડીઓ જોડાઈ ગઈ. અનિતા કોમામાં હોવાનું નાટક કેમ કરી રહી હતી? તે પોતાની પ્રતિક્રિયા કેમ છુપાવી રહી હતી? અનિતા જાણી જોઈને કોમામાં હોવાનું નાટક કરી રહી હતી, કારણ કે તે જાણતી હતી કે જો તે જાગવાના સંકેતો આપશે તો તેની સારવાર રોકી દેવામાં અને તે વધુ ખતરામાં પડી જશે. એટલા માટે તેણે ચબરખી ત્યારે જ લખી જ્યારે કોઈ નહોતું અને પ્રિયાની સામે માત્ર આંગળી હલાવી. પ્રિયાએ હોસ્પિટલની અંદર કોઈ મદદગારની શોધ શરૂ કરી, ખૂબ સાવધાનીથી. ડૉક્ટર કે હેડ નર્સ સાથે સીધી વાત કરવી ખતરનાક હતી. તેને ખબર હતી કે સાસુ અવારનવાર હોસ્પિટલ આવીને ડૉક્ટર સાથે મળતી હતી. કોણ સાસુની તરફ છે અને કોણ નહીં, આ જાણ્યા વિના કંઈ પણ કહેવું તેને ખતરામાં મૂકી શકે છે. ત્યારે તેની નજર અનિતાના રૂમની દેખભાળ કરનારી એક નર્સ આસિસ્ટન્ટ પર પડી. તેણે જોયું હતું કે તે બીજાના મુકાબલે વધુ ધ્યાનથી અનિતાનો ધાબળો ઠીક કરતી હતી. એક દિવસ જ્યારે પ્રિયા હોસ્પિટલની કેન્ટીનમાં તે નર્સ આસિસ્ટન્ટને મળી તો તેણે ધીમેથી વાત છેડી, શું અનિતાના ગાર્ડિયને ક્યારેય સારવાર વિશે કંઈ કહ્યું છે? નર્સ આસિસ્ટન્ટે ચારે તરફ જોઈને અવાજ ધીમો કર્યો. તે કેન્ટીનના એક ખૂણામાં જઈને ધીમેથી બોલી, તેમની સાસુ અવારનવાર આવીને ડૉક્ટરને કંઈક કહેતી હતી, રિહેબ થેરેપી ન આપો, બસ જેવી હાલત છે તેવી જ રહેવા દો. એકવાર તો રિહેબનું શેડ્યુલ બની ગયું હતું, પણ અચાનક રદ કરી દેવામાં આવ્યું. મને પણ થોડું વિચિત્ર લાગ્યું, પણ ગાર્ડનની મરજી સામે અમે કંઈ નહોતા કરી શકતા. આ સાંભળીને પ્રિયાએ મુઠ્ઠી ભીંચી લીધી. સાસુ પોતે હોસ્પિટલ આવીને સારવાર રોકી રહી હતી. રિહેબ ન આવવાનો નિર્દેશ આપવામાં મતલબ હતો કે તે ગાર્ડિયનના અધિકારોનો ઉપયોગ કરીને અનિતાને જાગવાથી રોકી રહી હતી. પ્રિયાએ નર્સ આસિસ્ટન્ટની જુબાનીને યાદ રાખી. તે રેકોર્ડ તો નહોતી કરી શકી, પણ તેણે તારીખ અને કહેવાયેલી વાતો ધ્યાનથી નોટ કરી લીધી. તેણે બધું ગુપ્તાજીને જણાવ્યું. ગુપ્તાજીએ થોડીવાર વિચારીને ભારે અવાજમાં કહ્યું, પ્રિયા, જ્યાં સુધી ગાર્ડિયન બદલાતો નથી કંઈ ન થઈ શકે. જ્યાં સુધી સાસુ ગાર્ડિયન છે, જો તે સારવારથી ના પાડશે તો હોસ્પિટલને માનવું જ પડશે. વાત સાચી હતી. જ્યાં સુધી કાયદેસર રીતે ગાર્ડિયન બદલાતો નથી, અનિતાને બચાવવાનો કોઈ રસ્તો નહોતો. આનો મતલબ હતો સાસુ સાથે સીધી ટક્કર લેવી. આ ખતરનાક હતું, પણ પ્રિયા મન બનાવી ચૂકી હતી. હું કરીશ, તમે ખબર કાઢો કે કાનૂની પ્રક્રિયા શું છે. ગુપ્તાજીએ થોડીવાર પ્રિયાના ચહેરાને જોયો અને પછી ધીમેથી માથું હલાવી દીધું. તે સાંજે પ્રિયા ફરી હોસ્પિટલ ગઈ. તેણે અનિતાના પથારી પાસે બેસીને તેનો ઠંડો હાથ પકડ્યો. થોડીવાર ચૂપચાપ બેઠી રહી. પછી અનિતાના કાન પાસે મોં લઈ જઈને બોલી, બસ થોડી વધુ હિંમત રાખજે, હવે હું કંઈક કરીશ. અનિતાની આંખોના ખૂણામાંથી આંસુ વહી નીકળ્યા. ધીમે ધીમે અવાજ વિના અને પ્રિયાનો હાથ પકડીને તેની આંગળી ખૂબ ધીમેથી એકવાર હલી, જાણે કહી રહી હોય, ઠીક છે. પ્રિયા તેનો હાથ પકડીને ખૂબ લાંબો સમય બેઠી રહી. બારીમાંથી બહાર સ્ટ્રીટ લાઇટનો ધૂંધળો પ્રકાશ આવી રહ્યો હતો. તે ડરેલી હતી, પણ વિચિત્ર રીતે તેનું દિલ મજબૂત હતું. તેને વિચાર્યું, જ્યારે આ વ્યક્તિ વર્ષો સુધી એકલી લડી શકે છે તો હું કેમ ન લડી શકું. હવે અમે બે છીએ. ગાર્ડિયન બદલવાની તૈયારી કરતી વખતે પ્રિયાએ અનિતાના ભૂતકાળને ખોડવાનું શરૂ કર્યું. કાનૂની પ્રક્રિયા માટે આ સાબિત કરવું જરૂરી હતું કે હાલને ગાર્ડિયન દર્દીને નુકસાન પહોંચાડી રહ્યો છે. ગુપ્તાજીએ કાનૂની સલાહ લીધી તો ખબર પડી કે આના માટે પુરાવો જોઈએ. પ્રિયાએ પતિ પાસેથી સાંભળેલી જૂની વાતોને યાદ કરવાનું શરૂ કર્યું. અનિતાના અકસ્માત પહેલાં સાસરિયામાં પૈસાને લઈને ઘણો ધમસાણ ચાલી રહ્યો હતો. પતિએ એકવાર દારૂ પીને જણાવ્યું હતું કે અનિતા અને માને કંઈક કહી દીધું હતું, જેના બાદ ઘરમાં બબાલ થઈ ગયો. તે પછીથી ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. તે સમયે તેણે વિચાર્યું હતું કે આ સાસુ વહુનો ઝઘડો હશે, પણ હવે વાત લાગી રહ્યું હતું કે આ માત્ર એક સામાન્ય ચર્ચા નહોતી. ગુપ્તાજીએ તપાસ કરી તો અનિતાના અકસ્માત પહેલાંની કેટલીક વાતો સામે આવવા લાગી. સાસુ કેટલાક વર્ષથી પોતાની ઓળખીતા પારખીતા લોકો પાસેથી રોકાણના નામે પૈસા ભેગા કરી રહી હતી, પણ તે પૈસા બરાબર ઉપયોગમાં નહોતા લેવાતા. આ એક પ્રકારનો ચીટ ફંડ કૌભાંડ હતો. સાસુ એકલી નહોતી, દેવર વિક્રમ પણ પૈસાના લેવડ દેવડમાં સામેલ હતો. સમસ્યા એ હતી કે અનિતાને આ વાતની જાણ થઈ ગઈ હતી. અનિતા શરૂઆતથી જ ખૂબ હોશિયાર અને હિસાબ કિતાબમાં પાકી હતી. તે કોઈ પણ બેમેલ વસ્તુને નજરઅંદાજ નહોતી કરતી. જ્યારે સાસુ સંબંધીઓ પાસેથી ઊંચા નફાનું વચન આપીને પૈસા લઈ રહી હતી તો તેને શંકા થઈ અને તેણે પોતે તપાસ શરૂ કરી દીધી. ગુપ્તાજીએ અનિતાની એક જૂની સહેલી પાસેથી ખબર કાઢી કે અકસ્માતથી થોડા મહિના પહેલા અનિતાએ એક વકીલ સાથે પણ સલાહ લીધી હતી. રોકાણની છેતરપિંડી વિશે અનિતા એકલી સાસુ અને દેવરના પૈસાના ખેલનો પર્દાફાશ કરવા લાગેલી હતી. આ સાંભળીને પ્રિયાના હાથ ઠંડા પડી ગયા. અનિતા માત્ર સાસુ સાથે ઝઘડી નહોતી રહી, તે પુરાવા ભેગા કરી રહી હતી.
તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત આગળ ખબર પડી. ગુપ્તાજીએ અનિતાના એક જૂના સહકર્મી સાથે મુલાકાત કરી, જેની પાસે હજી પણ અનિતાના મોકલેલા એક મેસેજ હતો. મેસેજ નાનો હતો, પણ તેનો મતલબ ખૂબ મોટો હતો. પુરાવો મળી ગયો છે, જલ્દી જ બધું ઠીક કરી દઈશ. પુરાવો મળી ગયો છે અને તેના તરત બાદ અનિતાનો એક્સિડન્ટ થઈ ગયો. આ કનેક્શનને વિચારતા જ પ્રિયાની કરોડરજ્જુમાં ધ્રુજારી દોડી ગઈ. અકસ્માત પછી અનિતાનો ફોન ગાયબ થઈ ગયો હતો. ન હોસ્પિટલમાં મળ્યો, ન જ ઘટના સ્થળ પર. પોલીસ રેકોર્ડમાં પણ તેના સામાન્ય સૂચિમાં ફોન નહોતો. અનિતાનો લેપટોપ પણ ઘરેથી ગાયબ હતો અને તેનાથી જોડાયેલા કોઈ પણ કાગળ યા ફાઇલ બચી નહોતી. જાણે કોઈએ અનિતાની તપાસના બધા નિશાન મિટાવી દીધા હોય. ગુપ્તાજીએ ભારે ચહેરાથી કહ્યું, આ અકસ્માત નહીં, આ કોઈ મોટો પ્રયાસ છે. અને તે પ્રિયા કંઈ બોલી ન શકી. તેનું મગજ શૂન્ય થઈ ગયું હતું. પણ ત્યારે તેને એક બીજી વાત યાદ આવી, પોતાના પતિના પડી જવાના દિવસની ઘટના. તેના પતિ હંમેશા સ્વસ્થ રહેતો હતો, કોઈ જૂની બીમારી નહોતી અને મેડિકલ ચેકઅપમાં પણ બધું ઠીક હતું. તે રોજ સવારે ચક્કર લગાવતો હતો, પણ એક દિવસ તે અચાનક ઘરે પડી ગયો. રાતનું ભોજન કરીને સોફા પર બેઠો હતો કે અચાનક તેણે છાતી પર હાથ મૂક્યો અને ત્યાં જ ઢગલો થઈ ગયો. પ્રિયાએ એમ્બ્યુલન્સ બોલાવી, પણ હોસ્પિટલ પહોંચતા સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું. તે સમયે તે આઘાત અને દુઃખમાં એટલી ડૂબેલી હતી કે શંકા કરવાનો મોકો જ ન મળ્યો. પણ હવે તે દિવસને યાદ કરવા પર એક વિચિત્ર વાત સામે આવી. પતિના પડતા પહેલાં સાસુ ઘરે આવી હતી અને એક ઉકાળો આપી ગઈ હતી. સ્વાસ્થ્ય માટે સારો છે કહીને ફ્રીજમાં મૂકી ગઈ હતી. પતિએ તે રાતે તે જ ઉકાળો પીધો અને થોડી જ વારમાં પછી પડી ગયો. તે જ સમયે તેણે આ વાતને નહોતી જોડી. સાસુનું વહુના ઘરે આવીને કંઈક બનાવીને આપવું સામાન્ય વાત હતી, પણ અનિતાના અકસ્માતની સચ્ચાઈ જાણ્યા પછી તે યાદ એક અલગ જ રંગમાં પાછી આવી. ક્યાંક તેના પતિને પણ કંઈક ખબર તો નહોતી પડી ગઈ. શું તે પણ અનિતાની જેમ સાસુના રાજની નજીક પહોંચી ગયો હતો? પ્રિયાના મગજમાં શંકા ગાઢ થતી જતી હતી. આ માત્ર પારિવારિક કલહ નહોતી, આ એક સંગઠિત ગુનો હતો. ત્યાં રાજ જાણનારાઓને એક એક કરીને રસ્તામાંથી હટાવવામાં આવી રહ્યા હતા. અનિતાને અકસ્માતથી, પતિને અચાનકથી મૃત્યુ અને અનિતા જે જીવંત હતી તેને જાગવાથી રોકીને કેદ કરવામાં આવી રહી હતી. તે દિવસથી પ્રિયાએ બધા પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું દીધું. રેકોર્ડિંગ ફાઇલ, મેડિકલ રેકોર્ડની ગડબડીઓ, નર્સ આસિસ્ટન્ટની જુબાની, અનિતાની સહેલીઓનો મેસેજ અને પોતાના પતિના મૃત્યુના સમયના હાલાત. તેણે બધું તારીખના હિસાબે વ્યવસ્થિત કર્યું અને કાનૂની લડાઈની તૈયારી શરૂ કરી દીધી. ગુપ્તાજીએ બતાવેલા વકીલ સાથે પણ પહેલી મુલાકાત નક્કી થઈ ગઈ. આસપાસના લોકો પ્રિયાને રોકી રહ્યા હતા. ગુપ્તાજીએ પણ એકવાર ગંભીરતાથી પૂછ્યું, પ્રિયા, શું તું ખરેખર આ કરીશ? આ ખતરનાક છે. જો નહીં કર્યું તો અનિતા મરી જશે અને મારા પતિના મોતનું સત્ય પણ હંમેશા માટે દફન થઈ જશે. ગુપ્તાજીએ વધુ કંઈ ન કહ્યું. તેમણે પ્રિયાની આંખોમાં જોઈ લીધું હતું કે તે પાછળ હટવાવાળી નથી. અનિતાને બચાવવાની લડાઈ હવે પતિના મોતની સચ્ચાઈ સાથે પણ જોડાઈ ગઈ હતી. આ માત્ર દેવરાણી માટે નહીં, પણ પતિ માટે પણ હતું. તે જ સમયે એક બીજી વાત થઈ. જ્યારે પણ તે હોસ્પિટલ જતી તેને પાર્કિંગમાં એક જ કાર ઊભેલી મળતી, એક કાળી સેડાન જેની અંદર કોઈ બેઠેલું રહેતું હતું. પ્રિયાના હોસ્પિટલ જતા પણ અને બહાર આવતા પણ પહેલાં તેણે વિચાર્યું કે આ ઇત્તેફાક છે, પણ જ્યારે સતત 4 દિવસ સુધી તે જ કાર તે જ જગ્યાએ દેખાઈ તો તેને ઇત્તેફાક કહેવો મુશ્કેલ હતો. ઘરની પાસે પણ તેને તેવું જ મહેસૂસ થવા લાગ્યું. એપાર્ટમેન્ટના ગેટ પર કોઈ અજાણી કાર ઊભી રહેતી, યા કોચોની બહાર કોઈ સિગારેટ પીતો માણસ નજર આવતો. એકવાર તો સુપરમાર્કેટમાં એક માણસ 2 વાર એક જ ગલિયારામાં મળ્યો, જેનાથી તેને યકીન તો નહોતો, પણ નજર રખાયાનો અહેસાસ હવે હકીકત બનતો જતો હતો. પ્રિયાએ પોતાના ફોનની લોકેશન શેરિંગ બંધ કરી દીધી. તે રોજના રસ્તા બદલીને જવા લાગી અને હોસ્પિટલ જવા પર પણ દર વખતે અલગ રસ્તો પસંદ કરતી. ગુપ્તાજી સાથે વાત કરવા માટે તે ક્યારેક પબ્લિક ફોનનો ઉપયોગ કરતી. હોઈ શકે છે આ જરૂરી સાવધાની હોય, પણ આ પણ હોઈ શકે છે કે તે ઓછું હોય. સાસુના હાથ ક્યાં સુધી પહોંચી શકે છે તેનો અંદાજો લગાવવો હવે મુશ્કેલ હતો. હવે આ માત્ર એક બીમાર દેરાણીની દેખભાળનો મામલો ન રહ્યો હતો. લડાઈનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. આ દેખભાળ ન હતી, આ જીવતા રહેવાની જંગ હતી. અનિતાની પણ અને પ્રિયાની પોતાની પણ. પાછળ હટવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો. પ્રિયા આ જાણવા છતાં રોકાઈ નહીં, કારણ કે તે જાણતી હતી કે રોકાવાનો અર્થ છે બધું જ ખતમ. ઘટના અપેક્ષા કરતાં વધુ જલ્દી ઘટી. જે દિવસે પ્રિયા વકીલને મળીને પાછી ફરી રહી હતી, હોસ્પિટલની લોબીમાં તેનો સામનો દિયર સાથે થઈ ગયો. આ કોઈ સંજોગ નહોતો. વિક્રમ લોબીના સોફા પર પગ ચડાવીને રાહ જોઈ રહ્યો હતો. પ્રિયાને જોતા જ તે ધીમેથી ઊભો થયો. તેના ચહેરા પર એક અજીબસી શાંતિ હતી, જાણે તે રાહ જ જોઈ રહ્યો હોય. ભાભી, વિક્રમે પહેલા વાત શરૂ કરી. સામાન્ય રીતે તે પ્રિયાને નામથી બોલાવતો હતો. ભાભી, તેણે ભાગ્યે જ ક્યારેય કહ્યું હશે.
પરંતુ આજે તે સ્પષ્ટપણે ભાભી કહી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે તે જાણી જોઈને આવું કરી રહ્યો હોય. આ એક શબ્દથી જ માહોલ બદલાઈ ગયો હતો. તમારે કંઈક વાત કરવી છે. વિક્રમ લોબીના એક ખૂણા તરફ આગળ વધ્યો. પ્રિયા થોડીવાર અચકાઈ, પરંતુ પછી તેની પાછળ ગઈ. આ લોકોથી ભરેલી લોબી હતી, તેથી તેને લાગ્યું કે વધારે ખતરો નહીં હોય. ખૂણામાં સામ સામે ઊભા રહેતા વિક્રમનું વલણ બદલાઈ ગયું. ચહેરાની શાંતિ ગાયબ થઈ ગઈ અને આંખો ઠંડી થઈ ગઈ. હોઠ પર એક હળવી સ્મિત હતી, પરંતુ આ હસી હતી કે ટોણો તે સમજવું મુશ્કેલ હતું. ભાભી, તમે આજકાલ ખૂબ વ્યસ્ત લાગી રહ્યા છો. હોસ્પિટલ પણ ખૂબ આવી રહ્યા છો અને આમ તેમ લોકોને પણ મળી રહ્યા છો. પ્રિયાની પીઠ અકળાઈ ગઈ. આનો અર્થ એ હતો કે તેને પ્રિયાની હિલચાલ વિશે ખબર હતી. ગુપ્તાજીને મળવું, વકીલને મળવું, કદાચ બધું જ. ફાલતુની બાબતોમાં ન પડો ભાભી. વિક્રમનો અવાજ એક ટોન અને ધીમો થઈ ગયો. તેણે આસપાસ જોતા થોડું ઝૂકીને પ્રિયા તરફ એક ડગલું આગળ વધાર્યું. પ્રિયા પાછળ ન હટી. તેને અંદરથી ખબર હતી કે જો તે પાછળ હટી તો તે હારી જશે. કેવો મામલો? અનિતાની હાલત ખરાબ થઈ તો જોવા આવી હતી. પ્રિયાએ શાંત રહેવાનો પ્રયાસ કરતા જવાબ આપ્યો. તેણે પોતાની પૂરી તાકાત લગાવીને અવાજને કાંપતો રોક્યો. વિક્રમે ધીમે ધીમે માથું હલાવ્યું અને એક હોઠને ઉપર ઉઠાવ્યો. પછી તે વધુ નજીક આવીને પ્રિયાના કાન પાસે ગણગણ્યો. આસપાસના લોકોને લાગ્યું હશે કે તેઓ બંને ધીમે ધીમે વાત કરી રહ્યા છે, પરંતુ પ્રિયાના કાન સુધી જે શબ્દો પહોંચ્યા તે વાત નહીં, એક છરી હતા. ભાભી, જે રાત્રે ભૈયા મર્યા હતા તેમણે જે ઉકાળો પીધો હતો તે યાદ છે? પ્રિયાનું દિલ જાણે રોકાઈ ગયું. પગથી ઠંડક ઉપર ચડતી અનુભવાઈ. ઉકાળો જે રાત્રે પતિ પડ્યો હતો, સાસુ એ જ ઉકાળો આપીને ગઈ હતી. પતિએ જ મોટા ભાગનો પીધો હતો. તે યાદ સ્પષ્ટ થઈ ગઈ. સાસુ પોતે એક કાચની બોટલમાં લાવી હતી અને કહ્યું હતું કે સ્વાસ્થ્ય માટે સારો છે, જરૂર પીવો. પતિએ કહ્યું હતું કે માએ બનાવ્યો છે અને આભાર વ્યક્ત કર્યો હતો, અને એ જ સાંજે તે પડી ગયો. વિક્રમ પ્રિયાના ચહેરાને સફેદ પડતો જોઈ રહ્યો હતો. તે થોડીક પર રોકાયો અને પછી બોલ્યો, તેવો જ ઉકાળો હજુ પણ ફ્રીજમાં રાખેલો છે. આ માત્ર એક ઉલ્લેખ ન હતો. આનો અર્થ એ હતો કે તે જાણતો હતો કે તે ઉકાળો શું હતો, અને જો જરૂર પડી તો તે તેને ફરીથી ઉપયોગ કરી શકે છે. એ જ પળે પ્રિયાને ખાતરી થઈ ગઈ કે તેના પતિનું મોત હાર્ટ એટેકથી નહોતું થયું. તે અકસ્માત ન હતો. તે શરૂઆતથી અંત સુધી એક કાવતરું હતું. તેના પગમાંથી જીવ નીકળી રહ્યો હતો. તેને લાગ્યું કે તે પડી જશે, પરંતુ પ્રિયાએ દાંત ભીંસી લીધા. તેને ખબર હતી કે તેણે અહીં તૂટવાનું નથી. તેણે પોતાના ચહેરાના ભાવ છુપાવ્યા અને સીધી વિક્રમની આંખોમાં જોયું. વિક્રમે જોયું કે પ્રિયા હલી નહીં તો તેની આંખો સંકોચાઈ ગઈ. એક પળ માટે તેના ચહેરા પર આશ્ચર્ય આવ્યું, પરંતુ પછી તેણે ફરી એ જ શાંત ભાવ બનાવી લીધો. વધારે જાણવાની કોશિશ કરવાવાળા વધુ દિવસ નથી જીવતા ભાભી, તે હસતા હસતા કહી રહ્યો હતો. પરંતુ એ સ્મિતે પ્રિયાની અંદર કંઈક સ્પર્શી લીધું. ડર નહીં, ગુસ્સો. તેના પેટમાંથી એક ગરમ લાવા ઉપર ઉઠી રહ્યો હતો. મારા પતિએ મારીને અનિતાને કેદ કરીને હવે મને હસતા હસતા ધમકી આપી રહ્યા છે. પ્રિયાએ એટલી જોરથી મુઠ્ઠી વાળી કે નખ તેની હથેળીમાં ઘૂસી ગયા. વિક્રમ બીજું કંઈ કહ્યા વિના વળી ગયો. લોબી પાર કરતી વખતે તેની ચાલમાં એક અજીબસી બેદરકારી હતી, જાણે તે વિચારી રહ્યો હોય કે તે જીતી ગયો છે. તે દિવસ પછી હોસ્પિટલમાં પ્રિયાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. બીજા દિવસે સવારે જ્યારે તે હોસ્પિટલ ગઈ ત્યારે નર્સ સ્ટેશન પર નર્સે તેને જોઈને અજીબસો ચહેરો બનાવ્યો. માફ કરજો, પરંતુ ગાર્ડિયને તમારી મુલાકાત પર રોક લગાવવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે પરિવારના કોઈ સભ્યને અંદર ન આવવા દેવામાં આવે. સાસુએ પોતાનું કામ કરી દીધું હતું, તે પણ માત્ર એક રાતમાં. કાનૂની રીતે પ્રિયા અનિતાના પરિવારનો હિસ્સો ન હતી. પતિ જીવતો હોત તો ભાભી હોત, પરંતુ પતિના મર્યા પછી સાસરી સાથે તેનો કોઈ કાનૂની સંબંધ ન હતો. હોસ્પિટલને ગાર્ડિયનની વિનંતી માનવી જ પડી. પ્રિયાએ ગમે તેટલી આજીજી કરી. નર્સ માથું હલાવતી રહી. તેને લાગ્યું જાણે તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હોય. ના તે અનિતા પાસે જઈ શકતી હતી અને ના તેની હાલતની જાણ લઈ શકતી હતી. હવે અનિતા કેવી છે, દવા બદલ્યા પછી તેના પર શું અસર થઈ રહી છે, તેને કંઈ જ ખબર ન હતી. પ્રિયા હોસ્પિટલની લોબીની ખુરશી પર બેસીને ઘણીવાર સુધી ગુમસુમ બેઠી રહી. આસપાસના લોકોના પગલોનો અવાજ બહુ દૂરથી આવતો લાગી રહ્યો હતો. તે જ રાત્રે નર્સ આસિસ્ટન્ટનો એક નાનકડો મેસેજ આવ્યો. સાથે એક તસવીર હતી. અનિતાના પલંગની રેલિંગમાં ફસાયેલી ચબરખની તસવીર હતી. ઉતાવળમાં લખાયેલું લખાણ ધ્રુજી રહ્યું હતું. આજે દવા બદલાઈ ગઈ છે. આ તસવીર જોતા જ પ્રિયાના હાથ બરફની જેમ ઠંડા પડી ગયા. દવા બદલાઈ ગઈ છે. આનો અર્થ એ હતો કે અનિતાને આપવામાં આવતી દવા બદલી દેવામાં આવી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે વિક્રમ રાત્રે આવીને ડ્રીપ ચેક કરતો હતો. દવા બદલવી એ સારવાર માટે ન હતું. આ અનિતાને વધુ ગાઢ ઊંઘમાં સુડાવી દેવા માટે હતું. સમય ન હતો.
જો વધુ રાહ જોઈ તો અનિતા કદાચ ખરેખર ક્યારે જાગી નહીં શકે. પ્રિયાએ તરત જ ગુપ્તાજીને ફોન કર્યો. ગાર્ડિયન બદલવાની અરજી કાલે જ દાખલ કરીશું. ગુપ્તાજી થોડીવાર ચૂપ રહ્યા, પછી કહ્યું ઠીક છે. તેમણે કહ્યું કે તેઓ વકીલને કહીને કાગળો તૈયાર કરાવશે. ફોન મૂકીને પ્રિયા અંધારા રૂમમાં એકલી બેઠી રહી. વિક્રમનો ગણગણાટ હજુ પણ તેના કાનમાં ગુંજી રહ્યો હતો. વધારે દિવસ નથી જીવતા તે ડરેલી હતી. તેનું આખું શરીર કાંપી રહ્યું હતું અને એકલતા એક દિવાલ જેવી અનુભવાઈ રહી હતી. પરંતુ તે ડરની નીચે ગુસ્સો હજુ પણ સળગી રહ્યો હતો. જે લોકોને મારા પતિને છીનવી લીધો તે હવે અનિતાને પણ મારવા માંગે છે. આ જાણવા છતાં જો હું ચૂપ રહી તો હું આખી જિંદગી આ બોજ સાથે જીવીશ. તેને પોતાના પતિનો ચહેરો યાદ આવ્યો. હસતો ચહેરો, જમવા માટે બોલાવતો અવાજ અને ઠંડો પડી ગયેલો છેલ્લો હાથ. જો તેનું મોત કોઈ કાવતરું હતું તો તેને સામે લાવવાની જીવતા બચેલા માણસની જવાબદારી હતી. પ્રિયાએ પોતાની મુઠ્ઠી ખોલ્યા વિના બબડાટ કર્યો, હું અંત સુધી જઈશ. છેલ્લી લડાઈ શરૂ થઈ ચૂકી હતી. જે દિવસે ગાર્ડિયન બદલવાની અરજી કોર્ટમાં જમા થઈ, પ્રિયાના હાથ એટલા કાંપી રહ્યા હતા કે તે પેન બરાબર પકડી શકતી ન હતી. જો ગુપ્તાજીએ એક એક કાગળ સમજાવ્યો ન હોત તો કદાચ તે વચ્ચે જ હાર માની લેત. વકીલે કહ્યું કે તેમણે તાત્કાલિક ગાર્ડિયનશિપ અને મેડિકલ તપાસની પ્રક્રિયા એકસાથે શરૂ કરવી પડશે. મુખ્ય લક્ષ્ય હતું અનિતાની ચેતનાની સ્થિતિનું સત્તાવાર રીતે મૂલ્યાંકન કરાવવું અને એ કે આ ગાર્ડિયન દર્દીને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેવી અરજી જમા થઈ, સાસુ તરફથી વળતો હુમલો શરૂ થઈ ગયો. 2 દિવસની અંદર જ સાસુના વકીલ તરફથી એક કાનૂની નોટિસ આવી ગઈ. તેમાં લખ્યું હતું કે પ્રિયા સંપત્તિના લોભમાં દર્દીની નજીક આવવાનો પ્રયાસ કરી રહી છે. પતિના મર્યા પછી સાસરીની સંપત્તિ પર કબજો કરવા માટે તે કોમામાં પડેલી દર્દીનો ઉપયોગ કરી રહી છે. પ્રિયાએ તે નોટિસ વાંચતા જ કાગળને એટલી જોરથી પકડ્યો કે તેના હાથ સફેદ પડી ગયા. તેનું ગળું રૂંધાઈ રહ્યું હતું. પતિના હોવા છતાં પણ તેણે ક્યારેય સાસરીની સંપત્તિ પર હાથ મૂક્યો ન હતો. અંતિમ સંસ્કારનો ખર્ચ પણ તેણે જાતે ઉઠાવ્યો હતો અને હવે તેના પર પૈસા પડાવવાનો આરોપ. આ તો ઉલટો ચોર કોટવાને દંડે તેવી વાત હતી. પરંતુ ભાવનાઓમાં તણાઈ જવાનો સમય ન હતો. વકીલે પ્રિયાને કોર્ટમાં સુનાવણી માટે પોતાનું નિવેદન તૈયાર કરવા કહ્યું. પ્રિયાએ આખી રાત બેસીને પતિના મોત બાદથી અત્યાર સુધી બનેલી દરેક ઘટનાને ક્રમબદ્ધ લખી. હોસ્પિટલમાં મળેલી ચિઠ્ઠી, સાસુની પ્રતિક્રિયા, વિક્રમનું રાતે આવવું અને તેનું રેકોર્ડિંગ, વારંવાર સારવાર અટકવી, નર્સ આસિસ્ટન્ટની જુબાની અને અનિતાનું અકસ્માત પહેલા કૌભાંડની તપાસ કરવી. કોર્ટમાં સુનાવણીના દિવસે પ્રિયાએ શાંતિથી પોતાનું નિવેદન આપ્યું. ક્યારેક ક્યારેક તેનો અવાજ કાંપી જતો, પરંતુ તે એકવાર પણ ન અટકી. જ્યારે પણ જજ કોઈ પ્રશ્ન પૂછતા તે તૈયાર કરેલા પુરાવાઓને એક એક કરીને સામે મૂકતી. સામેની તરફ સાસુ બેઠી હતી. મોંઘા કપડાં પહેરીને બંને બાજુ 2 વકીલ ઊભા હતા અને તે પ્રિયાને ઘૂરી રહી હતી. તેની નજરો ખૂંચી રહી હતી, પરંતુ પ્રિયાએ નજર હટાવી નહીં. સાસુના વકીલે પ્રિયાના ઈરાદા પર સવાલ ઉઠાવતા તીખા પ્રશ્નો કર્યા. શું તમે પતિના મોત પછી સાસરીની સંપત્તિમાં પોતાનો હક જમાવવા માંગો છો? શું તમે દર્દીનો ઉપયોગ કરીને કાનૂની દરજ્જો મેળવવા માંગો છો? એક એક શબ્દ છરીની જેમ ખૂંચી રહ્યો હતો. પ્રિયાએ નજરો ઝુકાવ્યા વિના જવાબ આપ્યો, મારે પૈસા નથી જોતા. અનિતાએ મારી પાસે મદદ માંગી છે. હું તેને બચાવવા માંગુ છું. કોર્ટમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. જજે ચશ્માની ઉપરથી પ્રિયાને જોઈ. સાસુનો ચહેરો કડક થતો દેખાઈ રહ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને કહ્યું કે તેઓ કામચલાઉ ગાર્ડિયનશિપ પર વિચાર કરશે. સાથે જ તેમણે હોસ્પિટલને અનિતાના બધા મેડિકલ રેકોર્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો. હવે હોસ્પિટલ પણ આ મામલે મોં ફેરવી શકે તેમ ન હતું. હોસ્પિટલની અંદર પણ હલચલ શરૂ થઈ ગઈ. કોર્ટના આદેશ પછી જ્યારે મેડિકલ રેકોર્ડની સત્તાવાર તપાસ શરૂ થઈ તો દવા બદલવાના રેકોર્ડ પર સવાલો ઉઠવા લાગ્યા. ગાર્ડિયનની વિનંતી પર સારવારની દિશા વારંવાર બદલવી, રિહેબ પ્રોગ્રામનું અચાનક અટકી જવું, આ બધું મુદ્દા બની ગયા. સંબંધિત ડોક્ટરને પણ જવાબ આપવો પડ્યો. આ સમાચાર સાંભળતા સાસુ હોસ્પિટલ દોડી. ટેક્સીમાંથી ઉતરીને તે લગભગ દોડતી વોર્ડ સુધી પહોંચી. નર્સ સ્ટેશનની સામે તેણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું. હું ગાર્ડિયન છું. મારી પરવાનગી વિના રેકોર્ડ કેમ આપ્યા? સારવાર કેવી રીતે થશે? હું આ નક્કી કરીશ. તેણે નર્સ પર આંગળી પણ ઉઠાવી. તેનો અવાજ આખા વોર્ડમાં ગુંજી રહ્યો હતો. બીજા દર્દીઓના પરિવારજનો પણ બહાર ડોકિયું કરવા લાગ્યા. હેડ નર્સે આવીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાસુ વધી ભડકી ગઈ. તે અનિતાના રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગી અને નર્સોને ધક્કો પણ માર્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો અને આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાઈ હતી. તેને અનુભવાઈ રહ્યું હતું કે તેણે બનાવેલી દિવાલો તૂટી રહી છે. આ સમગ્ર ઘટના વોર્ડના કોરિડોરના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. ગુપ્તાજીએ હોસ્પિટલના વહીવટી વિભાગ પાસેથી તે વિડીયો ફૂટેજ મેળવી લીધી અને વકીલે તેને કોર્ટમાં વધારાના પુરાવા તરીકે જમા કરી દીધી. સાસુનું સારવારમાં સ્ટાફ સાથે બાખડવું બધું વિડીયોમાં કેદ થઈ ગયું હતું. આ સમાચાર સાંભળીને પ્રિયાને પહેલીવાર લાગ્યું કે પાસો પલટાઈ રહ્યો છે.
સાસુ જેટલી ભડકી રહી હતી પ્રિયા માટે તેટલા જ પુરાવા જમા થઈ રહ્યા હતા, પરંતુ તે હજુ પણ નિશ્ચિત ન થઈ શકતી. કાનૂની લડાઈ શરૂ થયા પછી પ્રિયાની જિંદગી સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી. ઘરની આસપાસ અજીબ હિલચાલ ચાલુ હતી. રાત્રે ડોલબેલ વાગતી અને ઇન્ટરકોમ પર જોતા કોઈ ન હતું. પહેલા લાગ્યું કે બાળકો તોફાન કરી રહ્યા છે, પરંતુ જ્યારે સતત 2 દિવસ સુધી રાત્રે 2 વાગ્યે આવું થયું તો તેને સમજાઈ ગયું કે આ તોફાન નથી. ત્રીજા દિવસે રાત્રે 3 વાગ્યે પણ ઘંટડી વાગી. તેણે દરવાજા પાસે લાગેલા કેમેરાનું રેકોર્ડિંગ જોયું તો એક ટોપી પહેરેલો માણસ ઘંટડી વગાડીને ઝડપથી સીડીઓ તરફ ભાગતો દેખાયો. ચહેરો દેખાતો ન હતો. તે રાત્રે પ્રિયા સૂઈ શકી નહીં. તે લિવિંગ રૂમની લાઇટ ચાલુ રાખીને સોફા પર બેઠી રહી. હાથમાં ફોન કસીને પકડી રાખ્યો હતો. જરાક સરખા અવાજ પર તેનું શરીર ધ્રુજતી ઉઠતું. તેણે પોલીસને બોલાવવાનું વિચાર્યું, પરંતુ માત્ર ઘંટી વગાડીને ભાગવા પર પોલીસ શું તેને ખાતરી ન હતી. ઉલટું જો સાસુને ખબર પડી ગઈ તો તે વધુ ખતરામાં મુકાઈ જશે. બીજા દિવસે પ્રિયાએ પોતાનો સામાન પેક કર્યો અને ગુપ્તાજીના ઘરે જતી રહી. કેટલાક જરૂરી કપડાં અને કાગળોની બેગ. હવે તે એકલી રહી શકતી ન હતી. ગુપ્તાજીએ કંઈ પણ કહ્યા વિના તેને એક ખાલી રૂમ આપી દીધો. પથારી પાથરી, જમવાનું આપ્યું, પરંતુ એક વાર પણ ન કહ્યું કે બધું ઠીક થઈ જશે, કારણ કે બંને જાણતા હતા કે કંઈ પણ ઠીક નથી. ગુપ્તાજીના ઘરે રહેવા છતાં પણ પ્રિયા દરરોજ વકીલ સાથે વાત કરતી, કાગળો તૈયાર કરતી અને કોર્ટની તારીખોની જાણકારી મેળવતી. લડાઈ જેટલી લાંબી ખેંચાઈ રહી હતી, તે તન અને મન બંનેથી થાકી રહી હતી. ભૂખ નહોતી લાગતી અને ઊંઘ પણ પૂરી નહોતી થતી. આંખો બંધ કરતાં જ તેણે વિક્રમનો ગણગણાટ સંભળાતો અને સાસુનો બગડેલો ચહેરો નજરે પડતો. તેમ છતાં તે રોકાઈ શકતી ન હતી. જ્યારે તે વિચારતી કે અનિતાએ તે રૂમમાં વર્ષો કેવી રીતે વિતાવ્યા, તો તેને લાગતું કે તે હારી ન શકે. એક નિર્જીવ શરીરમાં જાગતા હોવા છતાં જાગી ન શકવાની હાલતમાં તેણે જે સમય કાઢ્યો તેની સામે પ્રિયાની મુશ્કેલી તો કંઈ જ ન હતી. જેટલું અનિતાએ સહન કર્યું તેટલું મારે પણ સહન કરવું પડશે. પ્રિયા દરરોજ રાત્રે સૂતા પહેલાં આ વાત દોહરાવતી. કોર્ટના ચુકાદાનો દિવસ નજીક આવી રહ્યો હતો. વકીલે કહ્યું કે તેઓ પરિણામોની ગેરંટી ન આપી શકે. સાસુનો પક્ષ પણ ઘણો મજબૂત હતો અને કોર્ટ શું ચુકાદો સંભળાવશે તે કોઈ જાણતું ન હતું. પ્રિયાને આ ઇંતજાર લડાઈ કરતાં વધુ મુશ્કેલ લાગી રહ્યો હતો. ચુકાદાની એક રાત પહેલાં ગુપ્તાજીએ પ્રિયાને 1 કપ ગરમ ચા આપી. તે ચૂપચાપ સામે બેસીને ચા પીતા રહ્યા. થોડીવાર પછી ગુપ્તાજીએ ધીમેથી કહ્યું, કાલે પરિણામ જે પણ હોય, તું જે કરી રહી છે તે ખોટું ન હતું. પ્રિયાએ માથું હલાવ્યું, પરંતુ કંઈ ન બોલી શકી. તેનું ગળું ભરાઈ આવ્યું હતું. ચાનો કપ પકડીને તેના હાથ કાપી રહ્યા હતા. કાલે બધું જ નક્કી થઈ જશે. પ્રિયા, ગુપ્તાજી અને હોસ્પિટલમાં સૂતેલી અનિતા, બધા શ્વાસ રોકીને તે દિવસની રાહ જોઈ રહ્યા હતા. કોર્ટ મેડિકલ રેકોર્ડની તપાસ માટે પ્રિયાને કામચલાઉ ધોરણે હોસ્પિટલના રૂમમાં જવાની પરવાનગી આપી દીધી. આ એક મર્યાદિત પરવાનગી હતી, પરંતુ આટલી જ પૂરતી હતી. પરવાનગી પત્ર મળતાં જ પ્રિયા હોસ્પિટલ દોડી. નર્સ સ્ટેશન પર કાગળ બતાવીને જ્યારે તે 502 નંબરના રૂમની સામે ઊભી રહી તો દરવાજો ખોલતી વખતે તેના હાથ કાપી રહ્યા હતા. તેને ડર હતો કે આટલા દિવસો પછી અનિતાનો ચહેરો કેવો હશે. દરવાજો ખોલીને અંદર જતાં જ તેણે જોયું કે અનિતા હજુ પણ એ જ હાલતમાં સૂતેલી છે. પીળો ચહેરો, બંધ આંખો, મશીનોનો એક લયમાં આવતો અવાજ. કંઈ પણ બદલાયેલું લાગતું ન હતું, પરંતુ પ્રિયાને રાહત કરતાં વધારે બેચેની અનુભવાઈ. દવા બદલાઈ ગઈ છે તે ચબરખી તેના મગજમાં ઘૂમી રહી હતી. પ્રિયા પલંગ પાસે ખુરશી પર બેસીને અનિતાનો હાથ પકડ્યો. પછી તેના કાન પાસે મોં લઈ જઈને ખૂબ ધીમા અવાજમાં બોલી, હું છું. કોર્ટમાં અરજી આપી દીધી છે. બસ થોડીવાર હિંમત રાખ. અનિતાની પાંપણો હળવી ધ્રુજી. બંધ આંખોની અંદર તેની કીકીઓ હલતી અનુભવાઈ. આ સાંભળી રહી છે નો સંકેત હતો. પ્રિયાએ અનિતાનો હાથ વધુ કસીને પકડી લીધો. ત્યારે જ કોરિડોરમાંથી સેન્ડલનો અવાજ ઝડપથી નજીક આવ્યો અને રૂમનો દરવાજો એક ઝટકા સાથે ખુલ્યો. પ્રિયાએ માથું ફેરવ્યું તો સામે સાસુ ઊભી હતી. તે હાંફી રહી હતી અને તેની આંખો ગુસ્સાથી ભરેલી હતી. ચોક્કસ તેને કોઈએ ખબર આપી હશે કે તું અહીં શું કરી રહી છે. સાસુનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો. પ્રિયાએ ઉઠીને કહ્યું કે તેને કોર્ટમાંથી પરવાનગી મળી છે, પરંતુ સાસુએ સાંભળ્યું ન સાંભળ્યું કરી દીધું. તે પ્રિયાને ધક્કો મારતી સીધી અનિતાના પલંગ પાસે પહોંચી ગઈ. સાસુએ અનિતાના ચહેરાને ઘૂરીને જોયો. પછી તેણે અચાનક અનિતાનો હાથ પકડ્યો અને તેના નખની નીચે પોતાના અંગૂઠાથી જોરથી દબાવ્યું. માજી, તમે આ શું કરી રહ્યા છો? પ્રિયા ઝડપથી આગળ વધી. તે સમજી ગઈ હતી કે સાસુ શું કરી રહી છે. આ દર્દની પ્રતિક્રિયા તપાસવાની રીત હતી. જો કોઈ ભાનમાં હોય તો તેને દર્દ અનુભવાશે. જો અનિતા જરા પણ હલી તો બધાને ખબર પડી જશે કે તે જાગી રહી છે. પ્રિયાએ સાસુનો હાથ પકડીને અનિતાને હટાવવાનો પ્રયાસ કર્યો. તમે દર્દી સાથે આવું ન કરી શકો, હટી જા. સાસુએ પ્રિયાનો હાથ ઝટકી દીધો અને આ વખતે અનિતાનો બીજો હાથ પકડી લીધો. તેણે નખની નીચે વધુ જોરથી દબાવ્યું.
અનિતાની આંગળીઓ સફેદ પડી ગઈ. પ્રિયાનું દિલ જાણે રોકાઈ ગયું. જો અનિતાએ પ્રતિક્રિયા આપી તો બધું ખતમ થઈ જશે. પાપણો પણ ઝપકવી ન જોઈએ, આંગળી પણ હલવી ન જોઈએ, ચહેરો પણ બગડવો ન જોઈએ. પ્રિયા અનિતાના ચહેરાને જોતા મનોમન બૂમ પાડી ઉઠી, પ્લીઝ સહન કરી લેજે. એક સેકન્ડ 1 કલાક જેવી લાગી રહી હતી. સાસુનો અંગૂઠો અનિતાના નખની નીચે ખૂંપતો જઈ રહ્યો હતો. કોઈ સામાન્ય માણસ હોય તો ચીસ પાડી ઉઠત, પરંતુ અનિતા હલી નહીં. તેના ચહેરા પર એક કરચલી પણ ન આવી, ના પાપણો, ના હોઠ, ના આંગળીઓ. કોઈ પ્રતિક્રિયા નહીં. તે દર્દને અનુભવતી હોવા છતાં ચૂપચાપ સહન કરી રહી હતી. વર્ષો સુધી અભિનય કરવાવાળા માણસોનો આ દ્રઢ સંકલ્પ હતો. સાસુએ અનિતાનો હાથ છોડ્યો અને એક ડગલું પાછળ હટી. પછી અનિતાના ચહેરાને જોઈને હોઠ મરડ્યા. મરવાની એક્ટિંગ તો સારી કરી લે છે. પ્રિયાની કરોડરજ્જુમાં કરંટ દોડી ગયો. આ માત્ર એક ટોણો ન હતો, એક્ટિંગ. તેણે કહ્યું, મરવાની એક્ટિંગ. આનો અર્થ એ હતો કે સાસુને પણ શંકા હતી કે અનિતા અભિનય કરી રહી છે. કદાચ શંકા નહીં, તેને ખબર હતી. એટલા માટે જ તે જાતે તપાસ કરવા આવી હતી. પ્રિયાએ પૂરી તાકાતથી સાસુ અને અનિતાની વચ્ચે ઊભા રહીને પલંગને ઢાંકી દીધો. 1 ઇંચ પણ પાછળ ન હટી. તેની નજરો સાસુની આંખો સાથે મળી, જાણે બંનેની આંખોમાંથી તણખા ઝરી રહ્યા હોય. માજી, દર્દીને હાથ ન લગાવો. તમે પણ જે કરી રહ્યા છો બધું રેકોર્ડ થઈ રહ્યું છે. સાસુની આંખો સંકોચાઈ ગઈ. તેને અનુભવાઈ ગયું હતું કે આ જૂની પ્રિયા નથી. તે કંઈક બીજું કહેવા જ જઈ રહી હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને નર્સ અંદર આવી. શું થયું? અવાજ આવી રહ્યો હતો. સાસુનું વલણ તરત જ બદલાઈ ગયું. ગુસ્સાવાળો ચહેરો ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ એક ચિંતિત ચહેરાએ લઈ લીધો. તેણે નર્સ તરફ જોઈને અવાજ પણ બદલી દીધો. અરે કાંઈ નહીં, મારી વહુનો ચહેરો જોવા આવી હતી. હાલત સારી નથી લાગી રહી તો ચિંતા થઈ રહી છે. પોતાની વહુનો ચહેરો? હજુ થોડીવાર પહેલાં જે નખ દબાવીને પ્રતિક્રિયા તપાસી રહી હતી, તે હવે એક દયાળુ સાસુનો અભિનય કરી રહી હતી. પ્રિયાનું મન ખાટું થઈ ગયું, પરંતુ તેણે પોતાનો ચહેરો શાંત રાખ્યો. તેણે પોતાના ખિસ્સામાં ફોનના રેકોર્ડિંગ બટનને ચેક કર્યું, જે ચાલુ હતું. સાસુના રૂમમાં આવતા જ તેણે રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. મરવાની એક્ટિંગ તો સારી કરી લે છે. નખ દબાવવા અને નર્સની સામે અચાનક બદલાઈ જવું, બધું જ તે ફાઇલમાં રેકોર્ડ થઈ ગયું હતું. આ એક નિર્ણાયક પુરાવો બનવાનો હતો. નર્સના ગયા પછી સાસુ પણ જતી રહી. જતાં જતાં તેણે એકવાર પ્રિયાને જોઈ અને તે જ નજર પહેલાં કરતાં વધુ ઠંડી હતી. જાણે કહી રહી હોય, હજુ ખેલ ખતમ નથી થયો. રૂમમાં એકલા રહી ગયા પછી પ્રિયા ખુરશી પર ધડામ દઈને બેસી ગઈ. તેના હાથ કાંપી રહ્યા હતા. શ્વાસ લેવાનો પ્રયાસ કરવા છતાં છાતીમાં ધડકન અનુભવાઈ રહી હતી. તેનું દિલ હજુ પણ બાગલોની જેમ ધડકી રહ્યું હતું. જો સાસુ માત્ર અડધો કલાક પહેલાં આવી ગઈ હોત તો તે પ્રિયાને અનિતાના કાનમાં ગણગણતી જોઈ લેત. તે અનિતાની પાપણોને ધ્રુજતી જોઈ લેત. ત્યારે બધું જ એક પળમાં ખતમ થઈ જાત. ગાર્ડિયન બદલવાની અરજી, કોર્ટમાં જમા કરવામાં આવેલા પુરાવા બધા જ નકામા થઈ જાત. અનિતાને વધુ તેજ દવા આપીને સુવડાવી દેવામાં આવત અને પ્રિયાને બીજી વાર તક ન મળત. અને અનિતા, તેણે એ સહસ્ય દર્દને સહન કરતી હોવા છતાં આંખ ન ઝબકાવી. તે વર્ષોથી આમ જ જીવી રહી હતી. તેને કોઈ પણ દર્દ પર પ્રતિક્રિયા ન આપવાનો અભિનય પોતાના શરીરમાં વસાવી લીધો હતો. તેનો સંકલ્પ કેટલો દર્દનાક હતો. પ્રિયાએ તેને પોતાના હાડકાં સુધી અનુભવ્યો. હવે બસ છેલ્લો પડાવ બચ્યો હતો. કોર્ટનો ચુકાદો આવતા જ બધું બદલાઈ જાત, પરંતુ તે છેલ્લો પડાવ જ સૌથી વધુ ડરાવનો હતો. અંત જેટલો નજીક આવતો, દુશ્મન તેટલું જોર લગાવતો. પ્રિયાએ કાંપતા પગે ઉઠીને ફરીથી અનિતાના પલંગ પાસે ડગલા માંડ્યા. તેનો ઠંડો હાથ પકડીને કસીને ભીંસ્યો અને ખૂબ જ ધીમા અવાજમાં ગણગણી, બસ થોડું વધુ, હવે બધું ખતમ થવાનું છે. અનિતાના હાથે ખૂબ ધીમેથી જવાબ આપ્યો. એટલો નબળો કે અનુભવવો મુશ્કેલ હતો, પરંતુ પ્રિયાએ તેને સમજી લીધો. આ એક જવાબ હતો, હું અહીં જ છું, હું હજુ પણ લડી રહી છું. તેનો સંકેત. પ્રિયા તેનો હાથ પકડીને ખૂબ વાર સુધી બેઠી રહી. આંસુ તેના ગાલ પર વહી રહ્યા હતા, પરંતુ તેણે તેને લૂછ્યા નહીં. લૂછવાની જરૂર ન હતી. આ આંસુ નબળાઈના નહીં, હિંમતના પુરાવા હતા. કોર્ટના ચુકાદાનો પત્ર મોડી સાંજે પહોંચ્યો. જ્યારે વકીલનો ફોન આવ્યો ત્યારે પ્રિયા ગુપ્તાજીના લિવિંગ રૂમમાં બેઠી હતી. વકીલનો અવાજ આજે કંઈક અલગ હતો, શાંત, પરંતુ તેમાં એક મજબૂતી હતી. પ્રિયાજી, તમને કામચલાઉ ગાર્ડિયન માની લેવામાં આવ્યા છે. આ ચુકાદો તરત જ લાગુ થશે. પ્રિયા થોડીવાર સુધી કંઈ બોલી ન શકી. ફોન પકડીને તેનો હાથ ધ્રુજી રહ્યા હતા અને તે સોફા પર જ નિઢાળ થઈને બેસી ગઈ. ગુપ્તાજીએ સામેથી તેના ચહેરાને જોઈને ચૂપચાપ માથું હલાવ્યું, જાણે કહી રહ્યા હોય, થઈ ગયું. કોર્ટ મેડિકલ રેકોર્ડની ગડબડીઓ અને ગાર્ડિયન દ્વારા સારવારમાં અડચણ ઊભી કરવાના પુરાવાઓને માની લીધા હતા. ખાસ કરીને સાસુનું હોસ્પિટલમાં હંગામો કરતા સીસીટીવી ફૂટેજ નિર્ણાયક સાબિત થયું.
કામચલાઉ ગાર્ડિયનશિપ પ્રિયાને મળતા જ અનિતાની સારવાર સાથે જોડાયેલા બધા નિર્ણયો હવે તેના હાથમાં હતા. પ્રિયા ચુકાદાનો પત્ર લઈને તરત હોસ્પિટલ ગઈ. તેણે ડૉક્ટરને મળીને સૌથી પહેલાં દવાને સામાન્ય કરવાની વિનંતી કરી, બદલાયેલી દવાને પાછી પહેલાં જેવી કરવા અને રોકવામાં આવેલી રિહેબ થેરેપીને તરત શરૂ કરવા કહ્યું. ડૉક્ટરે કોર્ટના ચુકાદા જોઈને તરત દવા બદલી દીધી. દવા સામાન્ય થતાં જ બદલાવ અપેક્ષા કરતાં વધુ જલ્દી દેખાવા લાગ્યા. પહેલા દિવસે કોઈ ખાસ ફરક ન પડ્યો. પ્રિયા આખો દિવસ પલંગ પાસે બેસીને અનિતાનો ચહેરો જોતી રહી, પરંતુ બીજા દિવસે અનિતાની આંગળીઓ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ રીતે હલવા લાગી. નર્સના બોલાવા પર પાંપણોનું ધ્રુજવું પણ વધુ સ્પષ્ટ થઈ ગયું. ત્રીજા દિવસે તેણે પોતાનું માથું પણ હળવું ફેરવ્યું. અવાજની દિશામાં અનિતાનું મગજ ફરીથી દુનિયા સાથે જોડાઈ રહ્યું હતું. પ્રિયા દરરોજ રૂમમાં બેસીને તે બદલાવોને જોતી, તે તેનો હાથ પકડતી, વાતો કરતી અને દરેક નાની પ્રતિક્રિયા પર તેનું દિલ ભરાઈ આવતું. શું તે ખરેખર જાગી જશે? ક્યાંક ફરીથી હાલત ખરાબ તો નહીં થઈ જાય? અપેક્ષાની સાથે સાથે ડર પણ હતો. ચોથા દિવસે સવારે પ્રિયા અનિતાના કપાળ પર ભીનું કપડું મૂકી રહી હતી ત્યારે જ અનિતાની પાંપણો ધીમે ધીમે ઉઠી. આ વખતે તે હળવી ધ્રુજારી ન હતી. તેણે સ્પષ્ટપણે પોતાની આંખો ખોલી હતી. પ્રિયાના શ્વાસ રોકાઈ ગયા. અનિતાની કીકીઓ પહેલાં છત તરફ પડી, પછી ધીમે ધીમે ઘૂમી ગઈ અને પ્રિયાના ચહેરા પર આવીને અટકી ગઈ. તેનું ફોકસ બની રહ્યું હતું. ધૂંધળી નજરો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી હતી અને પછી અનિતાએ પ્રિયાને જોઈ. પહેલીવાર બિલકુલ સ્પષ્ટ. અનિતાના હોઠ હલ્યા. અવાજ ન નીકળ્યો, પરંતુ હોઠોની હિલચાલ દેખાઈ. ભાભી. પ્રિયાએ તે શબ્દ વાંચતા જ પોતાના રોકાયેલા આંસુ એકસાથે વહાવી દીધા. અનિતાના ગાલ પર પણ આંસુ વહી રહ્યા હતા. થોડીવાર સુધી બંને બસ એકબીજાને જોતા રહ્યા. શબ્દોની જરૂર ન હતી. આંસુ બધું જ કહી રહ્યા હતા. થોડીવાર પછી અનિતાએ ધ્રુજતો પોતાનો જમણો હાથ ઉઠાવ્યો. છત તરફ નહીં, પરંતુ નીચેની તરફ ઇશારો કરી રહી હતી. પલંગની નીચે. પ્રિયાએ આશ્ચર્યથી જોયું તો અનિતાએ ફરીથી તે જ દિશામાં ઇશારો કર્યો. પ્રિયા પલંગની નીચે ઘૂંટણભેર બેસી ગઈ. તેણે પલંગની ફ્રેમ નીચે જોયું. પહેલાં કંઈ ન દેખાયું. તેણે હાથ નાખીને ફંફોડ્યું તો માત્ર ધૂળ જ હાથ લાગી. પછી તેણે બીજી તરફથી ફ્રેમની અંદર ગાદલા અને ધાતુની વચ્ચે એક સાંકડી તિરાડ તપાસી. ત્યારે જ તેની આંગળી સાથે કોઈ સખત વસ્તુ અથડાઈ. તેને ટેપથી મજબૂતાઈથી ચિપકાવવામાં આવી હતી. એવી જગ્યા જ્યાં કોઈ જાણી જોઈને ન છુપાવે તો ક્યારેય ન મળી શકે. તેણે ધીમેથી તેને કાઢ્યું તો એક નાનું રેકોર્ડર સામે આવ્યું. એટલું નાનું કે હથેળીમાં સમાઈ જાય. તેની બાજુથી એક જૂનો સ્માર્ટફોન પણ ચિપકાવેલો હતો. સ્ક્રીન તૂટેલી હતી અને બેટરી લગભગ ખતમ હતી, પરંતુ પાવર બટન દબાવવા પર એક હળવી રોશની પ્રગટી. તે હજુ પણ ચાલુ હતો. પ્રિયા બંને વસ્તુઓને હાથમાં લઈને જોતી રહી. આ શું છે? તેણે માથું ઊંચું કરીને અનિતાને જોઈ. અનિતાએ મુશ્કેલીથી મોં ખોલ્યું. અવાજ ફાટેલો હતો, પરંતુ દરેક શબ્દમાં પૂરી તાકાત હતી. રેકોર્ડ કર્યું છે બધું જ. પ્રિયાના હાથ જામી ગયા. રેકોર્ડ બધું જ. અનિતાએ કોમામાં હોવાનું નાટક કરતા વર્ષો સુધી આ નાનકડી મશીનથી રૂમમાં થયેલી બધી વાતો રેકોર્ડ કરી હતી. ક્યારથી? અકસ્માતમાં 1 વર્ષ પછીથી હું જાગી ગઈ હતી, પરંતુ જો જણાવત તો તેઓ મને મારી નાખત. અનિતાએ રડતા રડતા તૂટેલા અવાજમાં કહ્યું. સાસુ જ્યારે પણ આવતી, દિયર સાથે ફોન પર વાત કરતી અને બંને અહીં મળતા. મેં બધું સાંભળ્યું. તેઓ મારી સાથે શું કરી રહ્યા હતા, આગળ શું કરશે, બધું સાંભળતા સાંભળતા રેકોર્ડ કર્યું. પ્રિયાએ હાથમાં પકડેલા રેકોર્ડરને જોયું. આ નાનકડી મશીનમાં વર્ષોનું સત્ય કેદ હતું. અનિતાએ નિર્જીવ શરીરમાં શ્વાસ રોકીને પુરાવા એકઠા કર્યા હતા. તે આંખો બંધ કરીને પણ લડી રહી હતી. પ્રિયાએ રેકોર્ડરનું પ્લે બટન દબાવ્યું. થોડા અવાજ પછી એક અવાજ સંભળાયો. સાસુનો અવાજ. દવા થોડી વધુ વધારી દો. સાંભળ્યું છે આજકાલ તેની આંગળી હલે છે. આવું ન થવું જોઈએ. પછી દિયરનો અવાજ. ચિંતા ન કરો માં, મેં ડૉક્ટર સાથે વાત કરી લીધી છે. રિહેબ બંધ કરી દીધું છે. પ્રિયાના પગમાંથી જીવ નીકળી ગયો. તે ખુરશી પર બેઠી હતી, પરંતુ તેને લાગ્યું કે તે ફ્લોર પર પડી જશે. તેણે બીજી પણ ફાઇલો સાંભળી. સાસુનું દિયરે સારવાર રોકવાનો નિર્દેશ આપવો, દવા બદલાવવાની માંગ કરવી, અનિતાના અકસ્માત પછી સંપત્તિને કેવી રીતે સગે વગે કરી, બધું જ તેમાં હતું. સૌથી ચોંકાવનારો રેકોર્ડ અકસ્માતના તરત પછીનો હતો. સાસુ રૂમમાં દિયરને કહી રહી હતી, હવે ઠીક છે. તેણે જે પણ એકઠું કર્યું હતું બધું ખતમ કરી દીધું ને ફોન પણ સગે વગે કરી દીધો. પ્રિયાએ રેકોર્ડિંગ રોકી દીધું અને થોડીવાર સુધી માથું ઝુકાવીને બેઠી રહી. તેના હાથ એટલા કાપી રહ્યા હતા કે રેકોર્ડર પડવાની તૈયારીમાં હતું. આ માત્ર એક જુબાની ન હતી. આ વર્ષો સુધી ચાલેલા એક અપરાધનો રેકોર્ડ હતો. આ એક એવો પુરાવો જેને કોર્ટમાં ખોટો પાડી શકાય તેમ ન હતો. તેણે અનિતાને જોઈ. તેના ગાલ પર આંસુ સતત વહી રહ્યા હતા. અનિતાએ કાંપતા અવાજમાં કહ્યું, હું જીવવા માટે લડી, જાગતી તો મરી જાત એટલે મરવાનું નાટક કર્યું. પુરાવા વિના કોઈ મારી વાત ન માનત એટલે રેકોર્ડર કર્યું.
જ્યારે કોઈ આવતું તો રેકોર્ડિંગ ચાલુ કરી દેતી અને કોઈ ન હોતું તો બંધ કરી દેતી. વર્ષો સુધી આ જ કર્યું. રાત્રે જ્યારે એકલી જાગતી હતી તો માત્ર છત દેખાતી. મેં વર્ષો સુધી તે છત જોઈ છે. સેંકડો વાર હાર માનવાનું મન થયું, પરંતુ આ રેકોર્ડરના કારણે હું હિંમત રાખી શકી. હું વિચારતી હતી કે એક દિવસ કોઈ તેને જરૂર સાંભળશે. વર્ષો સુધી આમ જ હિંમત રાખી. રેકોર્ડિંગ ફાઇલ તરત વકીલને મોકલી દેવામાં આવી. વકીલે તેને સાંભળતા જ પોલીસને તપાસ માટે સોંપી દીધી અને હોસ્પિટલ પણ આંતરિક તપાસ શરૂ થઈ ગઈ. દવા બદલવાના રેકોર્ડ અને રેકોર્ડિંગની વાતો મેળ ખાતા જ મામલો ઝડપથી આગળ વધ્યો. સાસુ આ સમાચાર સાંભળીને હોસ્પિટલ દોડી, પરંતુ આ વખતે સંજોગો અલગ હતા. તેને હોસ્પિટલના ગેટ પર જ રોકી દેવામાં આવી. હવે પ્રિયા સત્તાવાર ગાર્ડિયન હતી અને તે દર્દીની સુરક્ષા માટે કોઈને પણ આવતા રોકી શકતી હતી. સાસુએ ખૂબ બૂમાબૂમ કરી, પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો. રૂમમાં પ્રિયા અને અનિતા સામસામે બેઠા હતા. બંને થાકેલા હતા, પરંતુ તેઓ એકબીજાને જોઈ રહ્યા હતા. હવે બંધ આંખોના પારથી એકબીજાના હોવાનો અહેસાસ કરવાની જરૂર ન હતી. અનિતાની આંખો પ્રિયાને સ્પષ્ટ જોઈ રહી હતી અને પ્રિયાની આંખો અનિતાને. અનિતાએ પહેલાં એક નાનકડું સ્મિત આપ્યું. હોઠ કાંપી રહ્યા હતા, પરંતુ આ વર્ષો પછી પહેલું સ્મિત હતું. પ્રિયા પણ હસી. આંસુ અને હાસ્ય મળીને તેનો ચહેરો બગડી ગયો હતો. પરંતુ કંઈ વાંધો નહીં, ખતમ થઈ ગયું. પ્રિયાએ કહ્યું, હા, ખતમ થઈ ગયું. અનિતાએ જવાબ આપ્યો, વર્ષોનો સંઘર્ષ આખરે ખતમ થઈ ગયો હતો. રેકોર્ડિંગ ફાઇલો તપાસ એજન્સીઓને સોંપતા જ મામલો ખૂબ મોટો થઈ ગયો. સાસુ અને દિયર દ્વારા વર્ષો સુધી અનિતાની સારવારમાં અડચણ ઊભી કરવાના, દવામાં હેરાફેરી કરવામાં બધા પુરાવા સામે આવી ગયા. સાસુનો ઉદ્દેશ્ય પણ દુનિયાની સામે આવી ગયો. શરૂઆત પૈસાથી થઈ હતી. એક ચીટ ફંડ કૌભાંડ જેને અનિતાએ પકડી લીધું હતું. અનિતા તેના માટે માત્ર એક વહુ નહીં, પરંતુ તેના અપરાધની સાક્ષી હતી. એટલા માટે જ અકસ્માત કરાવવામાં આવ્યો હતો. તેને ચૂપ કરાવવા માટે તપાસ દરમિયાન પ્રિયાના પતિના મોતની પણ ફરીથી તપાસ શરૂ થઈ ગઈ. રેકોર્ડિંગમાં એક જગ્યાએ સાસુ દિયરને કહી રહી હતી. મોટા દીકરાને પણ શંકા થવા લાગી હતી. સારું થયું, પતી ગયો. અનિતાના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હતો. કેટલાક અઠવાડિયા પછી તે પહેલીવાર ટેકાથી પલંગ પરથી ઉઠી. પગ કાપી રહ્યા હતા, પરંતુ તે રડતા રડતા હસી. એક દિવસ સવારે અનિતા વ્હીલચેર પર બેસીને બારી પાસે ગઈ. પડદો હટાવતા જ તડકો અંદર આવી ગયો. અનિતાએ આંખો સંકોચીને બહાર જોયું. વૃક્ષો, પવન અને ખુલ્લું આકાશ. ઋતુ બદલાઈ ચૂકી હતી. તેણે એક ખૂબ ઊંડો શ્વાસ લીધો. વર્ષો સુધી મશીનોના અવાજવાળા રૂમમાં છતને જોતા જોતા રોકવામાં આવેલો શ્વાસ. તે સાંજે બંને રૂમમાં બેઠી હતી. અનિતાએ પ્રિયાનો હાથ પકડ્યો. આ વખતે બરાબર તાકાત લગાવીને. તમે ભાભી નહીં, મારી જિંદગી બચાવવાવાળા છો. પ્રિયાએ ધીમેથી માથું હલાવ્યું. જિંદગી બચાવવાવાળી નહીં, આપણે બંનેએ એકબીજાને હિંમત આપી. આ સત્ય હતું. અનિતાએ રૂમની અંદર હિંમત રાખી અને પ્રિયાએ બહાર. અનિતાની ચબરખી વિના પ્રિયા કંઈ જ ન કરી શકત, અને પ્રિયાના આવ્યા વિના અનિતા તે પલંગ પર જ ખતમ થઈ જાત. પ્રિયાએ બેગમાંથી એક વળેલો કાગળ કાઢ્યો. એ ચબરખી. ભાભી, મને બચાવી લો. હવે આ મદદની પોકાર નથી. પ્રિયાએ કહ્યું, આ આપણી જીતનો પુરાવો છે. અનિતાએ માથું હલાવીને તે ચબરખીને છાતી સરજી આપી લીધી. રૂમ હવે બદલાઈ ચૂક્યો હતો. હવે ત્યાં મશીનોના અવાજની જગ્યાએ માનવીય અવાજો હતા. હસતી વાતો અને જિંદગીની હલચલ. પ્રિયા ક્યારેક ક્યારેક તે પહેલા દિવસને યાદ કરતી હતી. અજાણ્યા નંબરથી આવેલો ફોન, ફિનાઇલની ગંધ અને વળેલો કાગળનો તે ટુકડો. જો તે દિવસે તે પાછી ફરી ગઈ હોત તો આ વિચારતા જ તેના શ્વાસ રોકાઈ જતા. પરંતુ પ્રિયા પાછી ન ફરી અને અનિતા બચી ગઈ. તે બંનેને લોહીના સંબંધ નહોતા જોડ્યા, તેમણે એ વાતથી જોડ્યા હતા કે તેમણે હાર ન માની. એકે રૂમમાં શ્વાસ રોકીને હિંમત રાખી અને બીજીએ બહાર ડરથી લડીને. તે બંનેની હિંમતે મળીને સત્યને દુનિયાની સામે લાવી દીધું. પરિવાર આખરે લોહીથી નથી બનતો, તે એ માણસથી બને છે જે તેમને બચાવે છે અને જેના માટે તમે લડો છો. પ્રિયા અને અનિતા આ રીતે એક નવો પરિવાર બની ગઈ હતી. નફરતથી નહીં, જીવતા રહેવાની જીતથી અને ક્યારેય હાર ન માનવાવાળા સમયથી જોડાયેલો એક પરિવાર. આ વાર્તા વાંચીને મારું હૃદય ખૂબ ભારે થઈ ગયું. પરિવારના નામે આટલા ક્રૂર કામ થઈ શકે છે, આ વિચારીને ડર લાગે છે. પરંતુ મને આ વાર્તામાં ડર કરતાં વધારે એક બીજી વસ્તુ અનુભવાઈ. અનિતાનું વર્ષો સુધી એકલા લડવું અને પ્રિયાનું ડર હોવા છતાં તેનો હાથ ન છોડવો. આખરે માણસની કોઈ મોટી વસ્તુ નહીં, પરંતુ હાર ન માનવાવાળું એક નાનકડું હૃદય બચાવે છે. આ વાર્તાની શીખ સરળ પરંતુ ખૂબ ઊંડી છે. સાચો પરિવાર લોહીથી નહીં, પરંતુ એ માણસથી બને છે જે અંત સુધી તમારી સાથે ઊભો રહે છે. થઈ શકે છે કે તમારી આસપાસ પણ કોઈ ચૂપચાપ તમારી તરફ હાથ નમાવી રહ્યું હોય. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.